because of AI 130 મિલિયન એવી નવી જોબ ઊભી થવાની છે. This is an authentic report by World Economic Forum. ઘણા બધા લોકો એવું કહે છે કે અત્યારે જે કંઈ સ્કિલ્સ ભણાવવામાં આવી રહી છે કે જે ડિગ્રીઝ ભણાવવામાં આવી રહી છે એ આગળ જઈને કદાચ રિલેવન્ટ નહીં રહે. એવા ગ્રેજ્યુએટ્સ કે જેની પાસે એઆઈની સ્કિલ છે એ ડેફિનેટલી રિપ્લેસ કરશે એવા ગ્રેજ્યુએટ્સને કે જેની પાસે એઆઈની સ્કિલ નથી. એવી કઈ 4-5 ક્વોલિટીઝ છે કે જે અગર કોઈ વિદ્યાર્થીમાં હોય તો એ વિદ્યાર્થી ખૂબ સક્સેસફુલ બને? I would say the first and most important thing to make you successful is inquisitiveness. તમારી નવી નવી વસ્તુ શીખવાની કેટલી ક્યુરિયોસિટી છે, રાઈટ? એન્ડ હાઉ મચ ઇનોવેટિવ યુ આર. ડુ યુ થિંક સોશિયલ મીડિયાને કારણે ઇન્ટેલિજન્સમાં કંઈક ફરક પડ્યો છે? Intelligence over the period has definitely improved. ઇમ્પ્રુવ. Absolutely. Until 2070, India is going to be very young, in fact, the youngest nation in the world. What do you see future of Indian youth? I would to say huge potential. આપને કદાચ જાણ હશે જ કે ભારત પોતાની જીપીએસ સિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે. Gen Z વિદ્યાર્થીઓની હંમેશા ફરિયાદ હોય છે કે we are often misunderstood અને they are not motivated enough. You have to listen him first. તો I think એ પણ તમને સમજી શકે અને તમે એને સમજી શકો છો. And you can come to some resolution. સર, અત્યારે ઘણા બધા કોર્સીસ હજી એવા ભણાવાય છે એમાં ચેન્જીસ જ ન થતા હોય. કેટલું ફ્રિકવન્ટલી કોઈ યુનિવર્સિટીએ પોતાના કોર્સીસ રિવાઇટલાઇઝ કરવા જોઈએ? જે યુનિવર્સિટી પોતાનો કરિક્યુલમ ટાઈમ ટુ ટાઈમ અપડેટ નથી કરતી ને, દે વિલ બી વાઇપ્ડ ઓફ ફ્રોમ ધ એજ્યુકેશન સિસ્ટમ. થાય છે એવું? એબ્સોલ્યુટલી. મને લાગે છે ખરેખર કે યુનિવર્સિટીમાં રહીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ કરી શકે, સ્પેશિયલી ગુજરાતમાં? અધરવાઇઝ બીજો ઓપ્શન છે, તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને ઝીરોથી બિઝનેસ શરૂ કરો. વેર યુ વિલ હેવ મોર ચેલેન્જીસ. સર, એવી કઈ વસ્તુ છે અત્યારની જનરેશનની જે તમને ખૂબ ગમે છે? સર, એવી કઈ 4-5 સ્ટ્રીમ્સ કે કોર્સીસ છે કે જે લોકો કન્વેન્શનલી બહુ જોતા નથી પણ એનું ફ્યુચર બહુ બ્રાઇટ છે? જેવી રીતે ડ્રોન એક થઈ ગયું. ડ્રોન ઉડાડવાની ટ્રેનિંગ નહીં, પણ ડ્રોન અચ્છા. ઇટ ઇઝ ગોઈંગ ટુ રૂલ ધ વર્લ્ડ. લેટ મી ટેલ યુ. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજે આપણે વાત કરવાની છે અત્યારના વિદ્યાર્થીઓના ભવિષ્યની. એજ્યુકેશન આજના જમાનામાં ખૂબ જ ફાસ્ટ ચેન્જ થઈ રહ્યું છે. જ્યારથી એઆઈ આવી ગયું છે ત્યારથી ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે કે અત્યારે જે ડિગ્રીઝ ભણાવાય છે કે લોકો ભણે છે એમાંથી કેટલી ડિગ્રીઝ આગળ જઈને ઇમ્પોર્ટન્ટ રહેશે, રિલેવન્ટ રહેશે કે નહીં, કયા સ્કિલ સેટની માર્કેટમાં ખૂબ વધારે જરૂર પડશે, કયા સ્કિલ સેટ માર્કેટમાંથી જતા રહેશે. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ લોકોને છે, ખાસ કરીને વિદ્યાર્થીઓને અને એમના પેરેન્ટ્સને. તો આજના એપિસોડમાં આપણે એ ડિસ્કસ કરવાનું છે કે આજથી 5-10 વર્ષ પછી વિદ્યાર્થીઓ પોતાનું ફ્યુચર કેવી રીતે જોઈ શકે. અત્યારે જે ભણે છે એમાંથી એવી કઈ વસ્તુઓ છે જે આગળ જઈને કામ લાગવાની છે, ડિગ્રીઝનું મહત્ત્વ કેટલું છે, એવા કયા સ્કિલ્સ છે, એવા કયા કોર્સીસ છે જેનું આગળ જઈને મહત્ત્વ વધવાનું છે, એ બધી ચર્ચાઓ આજે આપણે કરવાની છે. આજની ચર્ચા તમારા કરિયર અને તમારા ભવિષ્ય સાથે સીધી સંકળાયેલી છે. આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સોરિન શાહ ફ્રોમ સિલ્વર ઓક યુનિવર્સિટી. ઇઝ ધ વાઇસ ચાન્સલર ઓફ સિલ્વર ઓક યુનિવર્સિટી, વન ઓફ ધી મોસ્ટ સોટ આફ્ટર યુનિવર્સિટીઝ ઇન અહેમદાબાદ. 25,000 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. 750 કરતાં પણ વધારે એકેડેમિક સ્ટાફ છે. 17 કોન્સ્ટિટ્યુન્ટ કોલેજીસ છે વિધિન ધ સેમ યુનિવર્સિટી, સેમ કેમ્પસ, અને 150 કરતાં પણ અલગ અલગ વેરાયટીના ડિસિપ્લિન્સના કોર્સીસ ત્યાં ભણાવવામાં આવે છે. તો એની પાસેથી આજે ઘણું બધું જાણવાનું છે. સર એક એવી વ્યક્તિ છે કે જે સ્ટુડન્ટ્સને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કરે છે, સ્ટુડન્ટ સાથે ડેલી બેસિસ પર ઇન્ટરેક્ટ કરે છે, અને સાથે માર્કેટમાં ઇન્ડસ્ટ્રીઝ સાથે, કંપનીઝ સાથે પણ એમનું ઇન્ટરેક્શન હોય છે કે જેનાથી એમને ખબર પડે કે માર્કેટમાં કયા સ્કિલ સેટની જરૂર છે, લોકોને કેવા યુથની જરૂર છે, કંપનીઝને કેવા યુથની જરૂર છે, કેવા વિદ્યાર્થીઓની જરૂર છે, અને એમની વિદ્યાર્થી સાથે અને પેરેન્ટ સાથે પણ એક કનેક્ટ છે, એક ઇન્ટરેક્શન એમનું રેગ્યુલર બેસિસ પર થતું હોય. તો એમની પાસેથી આપણને આ બધું જાણવા મળશે. તો આ એપિસોડને શરૂઆતથી લઈને અંત સુધી જોજો, કારણ કે આ તમારા ભવિષ્યને લગતો છે. તો ચલો વાતની શરૂઆત કરીએ. ડૉક્ટર સોરિન શાહ, વેલકમ ટુ ધ જયથાળેશ્વર શો. સર, કેમ છો? આઈ એમ ગુડ. સર, આપણે વાતની શરૂઆત જ ત્યાંથી કરીએ કે બિકોઝ ઓફ એઆઈ ઘણા બધા લોકો એવું કહે છે કે અત્યારે જે કંઈ સ્કિલ્સ ભણાવવામાં આવી રહી છે, કે જે કંઈ કોર્સીસ ભણાવવામાં આવી રહ્યા છે, કે જે ડિગ્રીઝ ભણાવવામાં આવી રહી છે એ આગળ જઈને કદાચ રિલેવન્ટ નહીં રહે. તો લોકોના મનમાં ક્વેશ્ચન્સ છે કે હું કોલેજ જાઉં કે બીજી કોઈ સ્કિલ શીખી લઉં. ઘણા લોકો એવી પણ વાતો કરે છે કે એવી દરેક વસ્તુ કે જે કોમ્પ્યુટર સાથે સંકળાયેલી છે, કે જેમાં તમે કમ્પ્યુટર પર કામ કરશો, એવી દરેક જોબ આગળ જઈને રિપ્લેસ થઈ શકે છે એઆઈને કારણે. તો એઝ એન એજ્યુકેશનિસ્ટ તમે એઆઈને લઈને ભણતરના ફ્યુચરને કેવી રીતે જોવો છો? સો એઆઈ ઇઝ ડેફિનેટલી એસેન્શિયલ. એવરી એજ્યુકેશન સિસ્ટમ દરેક એજ્યુકેશન સિસ્ટમ પોતાના કરિક્યુલમની અંદર ક્યાંક ને ક્યાંક એઆઈ વણી લેશે ને
તો ડેફિનેટલી જે વિદ્યાર્થી ભવિષ્યની અંદર કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરવા જઈ રહ્યો છે રાઈટ, એની અંદર એ સ્કિલ સેટ હશે ને હશે જ. બરાબર. એટલે એવો કરિક્યુલમ કે જે એઆઈને એની અંદર વણી લીધો છે જેને, એવા વિદ્યાર્થીઓ જ્યારે એ એજ્યુકેશન સિસ્ટમના ભાગ બનશે તો એ વિદ્યાર્થીનું ડેફિનેટલી ભવિષ્ય અને એની જોબ સિક્યોર છે. બરાબર. એક જે સ્ટેટમેન્ટ મેં આગળ આપ્યું તે ફરી આપીશ. AI ઇઝ નોટ ગોઈંગ ટુ રિપ્લેસ હ્યુમન બિંગ. બરાબર. ઇટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇટ ઇઝ નોટ નેચરલ ઇન્ટેલિજન્સ. True. પરંતુ એવા ગ્રેજ્યુએટ્સ કે જેની પાસે એઆઈની સ્કિલ છે એ ડેફિનેટલી રિપ્લેસ કરશે એવા ગ્રેજ્યુએટ્સને કે જેની પાસે એઆઈની સ્કિલ નથી. એટલે એ શીખવું તો પડશે. શીખવું તો પડશે. ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ કે તમે એમને ઇગ્નોર નહીં, એઆઈને ઇગ્નોર નહીં કરી શકો. યુ કેનોટ. રાઈટ. કુનાલ શાહ જે ક્રેડના ફાઉન્ડર છે એને બહુ સરસ વાત કહેલી એક પોડકાસ્ટમાં કે આવનારા સમયમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સ્કિલ કઈ હશે તો વધારે ઝડપથી શીખવાની સ્કિલ, કે તમે નવી વસ્તુ કેટલી ઝડપથી શીખી શકો છો એના પરથી તમે કેટલા સક્સેસફુલ બનશો તમારા કરિયરમાં એ નક્કી થશે. કારણ કે દુનિયા બહુ ફાસ્ટ ચેન્જ થઈ રહી છે. દર 6 મહિને ડાયનામિક્સ દરેક વસ્તુના ચેન્જ થઈ રહ્યા છે. ટેકનોલોજી દરેક વસ્તુમાં એટલી ઝડપથી એડવાન્સ થઈ રહી છે. ટેકનોલોજીમાં કોન્સેપ્ટ છે એક્સપોનેન્શિયલ રિટર્નનો, તો એ બહુ ફાસ્ટ ભાગે. તો હ્યુમન્સ એની સાથે વધારે ઝડપથી શીખવું પડશે. તો ડેવલપિંગ ન્યૂ સ્કિલ ઇઝ ઓલ્સો સ્કિલ. એની માટે એઝ એન એજ્યુકેશનિસ્ટ સ્ટુડન્ટે શું કરવું જોઈએ તમારા હિસાબથી કે નવી સ્કિલ્સ શીખવા માટે વિદ્યાર્થી એડપ્ટ થાય અને વિદ્યાર્થીમાં એવી સ્કિલ આવે કે કંઈ નવી વસ્તુ આવે એનાથી ગભરાઈ ન જાય અને ઝડપથી શીખી જાય, તો એની માટે જો એઝ એન એજ્યુકેશનિસ્ટ વોટ ઇઝ યોર ટેક અને તમે શું કરી રહ્યા છો? કરેક્ટ. સો બહુ જ સરસ વાત કરી. ટેકનોલોજીકલ એડપ્શન ઇઝ ધ કી. ઇફ આઈ ટોક અબાઉટ અ સિનારિયો અ ડિકેડ બેક, there were experts, એવા એક્સપર્ટ્સ અવેલેબલ હતા જેની પાસે એક ટેકનોલોજીની સ્કિલ હતી. they could survive, they could sustain. કોવિડ પછીનો જે સિનારિયો છે એમાં એવી એક નવી ટ્રેન્ડ આવ્યો એજ્યુકેશનમાં કે ટેકનોલોજી હેઝ ચેન્જ વેરી ફાસ્ટ. સો વી નીડ ટુ ક્રિએટ ધ ગ્રેજ્યુએટ્સ who has good adaptability to learn new technology. So learning to learn is something which is key. રાઈટ. એ જે કન્વેન્શનલ ક્લાસરૂમ ટીચિંગ હતું જેમાં શિક્ષક ભણાવતા હતા, વિદ્યાર્થી યાદ રાખીને એને ઇમ્પ્લિમેન્ટ કરતો હતો, ગોન આર ધ ડેઝ. A good university will always teach how to learn and how to remain lifelong learner. વાવ, વેરી વેલ સેડ સર, વેરી વેલ સેડ. So that is something which is a part of curriculum. Right. અને that is possible. Various teaching methodologies. We call it learner centric education. પહેલાં શું થતું હતું કે ભાઈ ક્લાસરૂમની અંદર શિક્ષક બોલે, વિદ્યાર્થી સાંભળી અને એને સમજીને આગળ વધે. રાઈટ. Now it's involving the learner into teaching. So if teacher is teaching, we need to make sure, is the learner learning? The moment you look at this, I am sure કે વિદ્યાર્થી શીખી રહ્યો છે અને એના ઘણા બધા રસ્તા છે. રાઈટ. એને કહેવાય છે લર્નર સેન્ટ્રિક એજ્યુકેશન. એન્ડ that is something, if it is a part of your curriculum, so involving student into, there are different words which are used. Right. We call it experiential learning, problem based learning, project based learning, playing a role. For an example, if you are giving a education of law, અને જો તમારા કરિક્યુલમમાં એવું નથી કે જેમાં વિદ્યાર્થી ઇઝ પ્લેઇંગ એ રોલ ઓફ એન એડવોકેટ fighting a case into a moot court for his pleader, અને સામે બીજો એક વિદ્યાર્થી છે જે ઓપોઝિશનની અંદર આર્ગ્યુમેન્ટ કરે છે. રાઈટ. સો ઇટ ઇઝ અ રિયલ role play learning Right. where a law pursuing student is learning by playing that role of an રાઈટ. advocate. રાઈટ. બહુ જરૂરી છે. રાઈટ. સર, સ્કિલ બેઝડ લર્નિંગની પણ વાત અત્યારે બહુ થાય છે કે ડિગ્રી કરતાં સ્કિલ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બધા એવી વાતો કરે છે કે કદાચ તમે અત્યારે જોબ લેવા જાઓ તો તમારી પાસે કઈ ડિગ્રી છે એ એટલું બધું મહત્ત્વનું નથી, પણ તમારી પાસે કઈ સ્કિલ છે એ લોકો જરૂરથી જોવે છે અને ટેસ્ટ પણ તમારી સ્કિલ જ થાય છે. અને જો તમે સ્કિલમાં એમના ક્રાઇટેરિયાના હિસાબથી ઉત્તીર્ણ થયા તો પછી તમને જોબ મળશે, અદરવાઇઝ નહીં મળે. એવા ઘણા બધા સ્કિલ બેઝડ કોર્સીસ પણ બહાર આવ્યા છે કે એમાં તમે કોઈ પર્ટિક્યુલર સ્કિલ શીખી લો એટલે તમને તાત્કાલિક જોબ મળી જાય. યુ આર ઇમિડિયેટલી એમ્પ્લોયેબલ. યુ ડોન્ટ હેવ ટુ ગો થ્રુ 3 વર્ષનું એજ્યુકેશન. તમે 6 મહિનાનો કોઈ કોર્સ કરી લો અને તમને કોઈ સ્કિલમાં તમે પારંગત થઈ ગયા તો તમને જોબ મળી જાય. તો આ ટ્રાન્સફોર્મેશનને તમે કેવી રીતે જુઓ છો? આ તમારા માટે થ્રેટ છે એઝ અ લાર્જ સ્કેલ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી
કે નાના નાના કોર્સીસ આવીને પણ વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબલ બનાવી નાખે છે. તો તમે આને કેવી રીતે, આ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે જોવો છો? વેલ, મારું એવું માનવું છે કે એ જે 3 વર્ષ કે 4 વર્ષનું જે કોર એજ્યુકેશન છે ને એ તો જરૂરી જ છે. બરાબર. ઓન ધ ટોપ ઓફ ઇટ યુ નીડ ટુ હેવ સર્ટેન સ્કિલ્સ કે જેના દ્વારા તમે જ્યારે કોમ્પિટિશનમાં ઊભા છો ત્યારે એવું સાબિત કરી શકો કે ઇટ્સ નોટ દેટ આઈ ઓનલી હોલ્ડ અ ડિગ્રી બટ આઈ ઓલ્સો હોલ્ડ સર્ટેન સ્કિલ્સ વિથ મી. એ જે કોર એજ્યુકેશન સિસ્ટમ છે ને કે જેની અંદર એને હું એન્જિનિયરિંગની વાત કરું તો ફર્સ્ટ યરની અંદર કોર એન્જિનિયરિંગના સબ્જેક્ટ એને ભણાવવામાં આવે. સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યરમાં ગ્રેજ્યુઅલી એનું સ્પેશિયલાઇઝેશનના કોર્સીસ ભણાવવામાં આવે. ધીસ ઇઝ વેરી એસેન્શિયલ. નહીંતર થશે શું, એક સિવિલ એન્જિનિયર હશે ને અને જો એની પાસે બીમ નામના સબ્જેક્ટનું જ નોલેજ હશે ને પરંતુ એને મેસનરી વર્ક કેવી રીતે થાય એ નહીં આવડે. સો ઇન માય ઓપિનિયન મારું મંતવ્ય એવું છે કે કોર જે તમારો ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે તે જરૂરી છે, પરંતુ ઓન ધ ટોપ ઓફ ઇટ જેને કહેવાય ને આઇસિંગ ઓન ધ કેક ઇઝ ધોઝ સ્કિલ્સ વિચ યુ આર એક્વાયરિંગ વાઇલ પરસ્યુઇંગ દેટ એજ્યુકેશન. હા, આપ સાચા જ છો કે હાલમાં ઘણા લોકો એવું વિચારે છે કે હું આ 3 મહિના 6 મહિનાનો કોર્સ કરી લઉં, બટ ઘણીવાર એવું પણ બને કે કાલ ઉઠીને એ પર્ટિક્યુલર સ્કિલની અંદર ડિમાન્ડ, એમ્પ્લોયેબિલિટી ઓછી થઈ જાય, દેન યુ આર નોટ લેફ્ટ વિથ એની અધર ઓપ્શન. બરાબર. પણ તમારી પાસે જો કોર ડિગ્રી હોય તો તમે હજુ પણ સસ્ટેઇન ને સર્વાઈવ થઈ શકો છો. રાઈટ. સર, જ્યારે હું ભણ્યો ને ત્યારે મને એવું લાગતું હતું કે આપણે ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ, ઘણા બધા મોડલ્સ ભણીએ છીએ કે જે કદાચ હવે મને ક્યાંય કામમાં જ નથી આવતા. આપણે ઘણા બધા મોડલ્સ ને ઘણી બધી થિયરીઝ ને બધું આપણે ભણતા હોય અને એ થ્રુ આઉટ ધોઝ 3 years બધી વસ્તુઓને સુપરફિશિયલી સ્ક્રેચિંગ ધ સરફેસ કે આપણે થોડું વાંચ્યા, ભણ્યા કે આવું છે, આવું મોડલ હોય, આ રીતે કામમાં લાગે, પણ એક એ વસ્તુમાં ડિટેલમાં તો ન જ ગયા. હવે જ્યારે જોબ કરવા જઈએ અને કોઈ કેમ્પેન રન કરવું છે કે કોઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટ બનાવવો છે તો એની માટેની સ્કિલ તો અલગથી શીખવાની જ છે. તો કેમ આપણા કોઈ પણ અભ્યાસક્રમો, અત્યારે મને ખબર નથી અત્યારે એવું છે કે નહીં, પણ હું મારા સમયની વાત કરું છું, આપણા કોઈ પણ અભ્યાસક્રમ કોઈ એક વસ્તુમાં વિદ્યાર્થીને પારંગત નથી બનાવતા કે વિદ્યાર્થીને આ તો આવડશે જ, કે 3 વર્ષનું ગ્રેજ્યુએશન કરીને વિદ્યાર્થી બહાર નીકળશે તો આ એક વસ્તુ તેને શીખવાડ્યા વગર કરી શકશે, એવું કેમ નથી? સી, સો ઇટ્સ લાઈક આ એક હાર્ડ ફેક્ટ છે, હાર્ડકોર રિયાલિટી છે. રાઈટ. કે ઇન્ડસ્ટ્રી એ બહુ ફાસ્ટ પેસથી આગળ વધી રહી છે એન્ડ મોસ્ટ ઓફ ધ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ એ લોકો પાસે સબ્જેક્ટના એક્સપર્ટની અનઅવેબિલિટી હોય છે. બરાબર. તો એવા સમયે યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીની સલાહ લઈ અને મેં જે કીધું ને આપને કે જો યુનિવર્સિટીનો કરિક્યુલમ એ ઇન્ડસ્ટ્રીની નીડને ફૂલફિલ કરતો એવો હોય અને તમારી પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને એવા ફેકલ્ટી મેમ્બર્સ હોય કે જે ટેકનોલોજીથી પારંગત હોય એની ઉપર અને એ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને કરી શકે તૈયાર. બરાબર. તો એવી યુનિવર્સિટીના કરિક્યુલમની અંદર એ બધી જ વસ્તુ છે જ કે જે ઇન્ડસ્ટ્રીની નીડને ફૂલફિલ કરે છે. પછી એને જઈને ઇન્ડસ્ટ્રીમાં જઈને નવી સ્કિલ નથી શીખવાની. બરાબર. જેમ કે હું એક નાનું સરખું ઉદાહરણ આપું તો જે મેં કીધું કે ભાઈ સેન્ટર ઓફ એક્સલન્સ. સો સેન્ટર ઓફ એક્સલન્સની હું વાત જો કરું આપને તો સિલ્વર ઓક યુનિવર્સિટીમાં એક છે રોયલ એનફિલ્ડ સેન્ટર ઓફ એક્સલન્સ. હવે જે લોકો મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા હોય કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતા હોય તો લેબોરેટરીની અંદર રોયલ એનફિલ્ડ સેન્ટર ઓફ એક્સલન્સ જે છે તે એમને જે રિયલ બાઇક છે રોયલ એનફિલ્ડનું એની ઉપર પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરવાનો અનુભવ આપે છે. અચ્છા. જે અધરવાઇઝ તો એને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો છે ત્યારે જ મળવાનો છે. રાઈટ. સો he will have that once he goes through that rigorous training workshop તો he will have that skill જે ખરેખર એને ઇન્ડસ્ટ્રીમાં જઈને પૂરી કરવાની છે. રાઈટ. એવું એક ઉદાહરણ આપું તમને તો મારા ત્યાં ડિઝાઇન એન્જિનિયરિંગની અંદર સૃજન શાલા કરીને એક સેન્ટર ઓફ એક્સલન્સ છે. ડિઝાઇન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ શું કરવાનું હોય છે, કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાનો હોય. પણ ખરેખર શું થાય કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જઈને કોસ્ચ્યુમ ડિઝાઇન કરતા શીખે, મારી ત્યાં સૃજનશાલા નામનું સેન્ટર ઓફ એક્સલન્સ જે છે એની અંદર વિદ્યાર્થીઓએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું જે ફેશન વીક થાય છે એના બધા જ કોસ્ચ્યુમ મારા વિદ્યાર્થીઓ એઝ અ પાર્ટ ઓફ દેટ સેન્ટર ઓફ એક્સલન્સ દે હેવ ડિઝાઇન. બરાબર. સો ઇમેજિન બિફોર દે ગોટ ગ્રેજ્યુએટેડ એમની જર્ની પૂરી કરી એ પહેલાં જ એ લોકોએ આવા કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા અને એ પહેરીને ટાઈમ્સ ફેશન વીકની અંદર લોકોએ રેમ્પ વોક પણ કર્યું. બરાબર. તો this kind of experience રાઈટ is actually making them really industry ready.
રાઈટ સર, તમારા હિસાબથી નેક્સ્ટ 3 થી 5 વર્ષમાં એવા કયા કયા કોર્सेस છે જે કરીને લોકો સારું એવું કરિયર બનાવી શકે? નેક્સ્ટ 3 થી 5 વર્ષમાં કઈ સ્કિલ્સની ડિમાન્ડ વધારે હશે? કરેક્ટ. ઓબ્વિયસલી પહેલું નામ તો એમાં ટોપ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI જ આવવાનું છે. બરાબર બીજું એક જે છે એનું નામ છે ડીપ કમ્પ્યુટિંગ. બરાબર બિકોઝ બિગ ડેટા એનાલિસિસ અને ડીપ કમ્પ્યુટિંગ, એવરીથિંગ ટુડે ઇઝ ડિપેન્ડિંગ ઓન ડેટા. અત્યારે ડેટા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેસ. બરાબર રાઈટ. તો જે લોકો એ ડેટાની ઉપર ડીપ માઇનિંગ કરીને કામ કરી શકશે, ડેટા એનાલિસિસ કરી શકશે, ક્રિટિકલ એનું એનાલિસિસ કરીને આઉટપુટ આપી શકશે, એવા લોકોની ડિમાન્ડ બહુ જ મોટી રહેવાની છે. એટલે એવા લોકો કે જે આ લાર્જ પૂલ ઓફ ડેટા જે છે અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર અલગ અલગ જગ્યાએ, એ ડેટા ઇઝ નોટ ઇઝીલી ઇન્ટરપ્રિટેબલ. રાઈટ બટ ધોઝ હુ કેન ડુ ડીપ ડાઇવ ઇન ટુ દેટ ડેટા, બિગ ડેટા એનાલિસિસ કરી શકે, ડેટાનું માઇનિંગ કરી શકે અને એની અંદર રહેલી માહિતીઓને બહાર લાવી શકે, એવા અલ્ગોરિધમ લખી શકે, એવા લોકોની ડિમાન્ડ બહુ જ મોટી આવનારા સમયમાં રહેવાની છે. બરાબર. અને નોન ટેકનિકલ ફિલ્ડમાં જોઈએ તો કઈ સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ થવાની છે આગળ જઈને? નોન ટેકનિકલ ફિલ્ડમાં હું વાત કરું આપને તો મારી ત્યાં એક હાઇડ્રોફોનિક્સ લેબોરેટરી છે, એક એવી વસ્તુ વેરી ઇન્ટરેસ્ટિંગ. કે જે તમારે એક્ઝોટિક વેજીટેબલ રાઈટ ઉગાડવા છે, they are very expensive અને કોસ્ટલી. તો વી હેવ હાઇડ્રોફોનિક્સ લેબ, જેમાં અમે વિદ્યાર્થીને એવી ટ્રેનિંગ આપીએ છીએ કે તમારી પાસે લિમિટેડ સ્પેસ હોય તો એક કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટની અંદર તમે કેવી રીતે હાઇડ્રોફોનિક્સ વેજીટેબલનું, એક્ઝોટિક વેજીટેબલનું મેન્યુફેક્ચરિંગ કરી શકો. રાઈટ બીજું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એરિયા છે અમે મશરૂમ કલ્ટિવેશન શીખવાડીએ છીએ. સો મશરૂમ નાઉ ઇટ ઇઝ ગેટિંગ વેરી પોપ્યુલર. તો અમારી પાસે મશરૂમ કલ્ટિવેશન લેબોરેટરી છે. એટલે એની માટેનો કોર્સ છે કે કોઈ કોર્સનો પાર્ટ છે? ઇટ્સ અ લેબોરેટરી, ઇટ્સ અ સેન્ટર ઓફ એક્સલન્સ યુ કેન સે, જ્યાં અમે વિદ્યાર્થીઓને પર્ટિક્યુલરલી સાયન્સ અને ફાર્મસીના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપીએ છીએ. બટ ઇટ ઇઝ ઓપન ફોર એવરીવન, કે જ્યાં અમે મશરૂમ કેવી રીતે કલ્ટિવેટ થાય. બરાબર. આઈ વુડ કનેક્ટ ધીસ વિથ એમ્પ્લોયેબિલિટી. કે વોટ વી હેવ એક્સપિરિયન્સ ઓવર ધ પીરિયડ ઇઝ, ઘણા બધા ખેડૂતોને ખબર જ ન હતી કે મશરૂમ કલ્ટિવેટ કરી અમે ખેતરની અંદર ઉગાડી અને એમાંથી પણ અમારું એમ્પ્લોયેબિલિટી, અમે રેવન્યુ જનરેશન કરી શકીએ છીએ યુઝિંગ ધીસ મશરૂમ કલ્ટિવેશન લેબ થ્રુ અવર સોશિયલ સર્વિસ એક્ટિવિટીઝ. અમે છે ને 5 ગામડા એડપ્ટ કર્યા છે ઉન્નત ભારત અભિયાનની અંતર્ગત. અને આ 5 ગામડાના ઘણા બધા ખેડૂતોને મશરૂમ કેવી રીતે ઉગાડવું એ અમે ટ્રેનિંગ આપી. અને એના લીધે આજે ઘણા બધા ખેડૂતો પોતાના ખેતરની અંદર મશરૂમ ઉગાડતા થઈ ગયા અને મહિને 5,000 થી 10,000 રૂપિયા સુધીનું રેવન્યુ જનરેશન કરતા થઈ ગયા. બિકોઝ એમની પાસે ખેતર છે બટ દે ડીડ નોટ હેડ એની સ્કિલ હાઉ ટુ કલ્ટિવેટ મશરૂમ. રાઈટ. સો નોન ટેકનિકલ સ્કિલની વાત કરીએ તો આ બધા એવા એરિયા છે કે જેની અંદર પણ ઘણી બધી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી રહી છે, એન્ટરપ્રિન્યોરશિપ ઓપોર્ચ્યુનિટી પણ ઘણી રહેલી છે. રાઈટ. સર, વેલ્યુ ફોર મનીના એંગલથી વાત કરીએ તો ડુ યુ થિંક અત્યારે જે યુનિવર્સિટી એજ્યુકેશન છે ઇટ ઇઝ રિયલી પ્રોવાઇડિંગ ધ વેલ્યુ ફોર મની? થોડો વધારે કોન્ટેક્સ્ટ એડ કરું તો, અગર કોઈ કોર્સ કોઈ વિદ્યાર્થી જઈને કરે છે અને એની 4-5 લાખ રૂપિયા ફીસ છે, હવે એ કોર્સ પૂરો કર્યા પછી એને જે જોબ મળે છે એ કેટલા રૂપિયાની મળે છે ને એમાંથી કેટલા સમયે અગર જો એને લોન લીધી હોય તો એ 4-5 લાખ રૂપિયાની ભરપાઈ કરી શકે? તો અત્યારે જેટલા કોર્सेस અવેલેબલ છે માર્કેટમાં, ફોર એક્ઝામ્પલ MBAની જો વાત કરીએ તો MBAના મોટાભાગના કોર્सेस 5 લાખથી વધારે ની ફીઝમાં થાય છે. અને જે સારી ઇન્સ્ટિટ્યૂટ કે જે મોટી ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો 25 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ આવી પણ ફીઝ હોય છે. અને ત્યાંથી વિદ્યાર્થી નીકળે તો બધાને કરોડોના કે 20-25 લાખના, 40 લાખના પેકેજ નથી મળતા. કોઈને બેઝિક 5 લાખનું કે 6 લાખનું પેકેજ પણ મળે. તો એ તો ક્યારે કવર કરી લે એના પૈસા કે જેણે લોન લીધી હોય આ કોર્સ કરવા માટેના? તો વેલ્યુ ફોર મનીના હિસાબથી અત્યારનું એજ્યુકેશન ક્યાં સ્ટેન્ડ કરે છે તમારા હિસાબથી? આઈ વુડ સે ઇટ ઇઝ ડેફિનેટલી વેલ્યુ ફોર મની એજ્યુકેશન. ખાલી એટલું છે કે યુનિવર્સિટીએ એના કરિક્યુલમની અંદર વિદ્યાર્થીને, ધારો કે MBA કરે છે, તો શું તમે એને વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટના જે પ્રિન્સિપલ્સ છે એને શીખવાડી રહ્યા છો? શું તમે એને હાર્વર્ડ કેસ સ્ટડી, ઇઝ ઇટ અ પાર્ટ ઓફ યોર કરિક્યુલમ? શું તમે એને ઇન્ટર્નશીપ એક્સપોઝર આપી રહ્યા છો? આઈ વુડ એડ વન ઇમ્પોર્ટન્ટ થિંગ હિયર. ઇન્ટર્નશીપ ઇઝ અ ટર્મ વિચ ઇઝ હાઈલી કોઇન્ડ. રાઈટ. ઇવન આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એમને પણ પોતાના એક ફાઇન્ડિંગમાં એવું કીધું કે ધીસ ડેઝ ઇન્ડસ્ટ્રી વોન્ટ that students should be a part of our internship program. રાઈટ.
વી ઓલ્સો કોલ ઇટ અનવાલ્યુ લર્ન. એટલે MBA કરતો કોઈ વિદ્યાર્થી હોય તો એ ભણી તો રહ્યો છે, પણ પહેલાં શું થતું હતું કે ગ્રેજ્યુએટ થાય છે ને પછી ઇન્ડસ્ટ્રીમાં જાય છે. ઇન્ટર્નશીપ એક એવી વસ્તુ છે જેમાં એ દિવસ દરમિયાન મે બી સવારના અમુક કલાકે ભણી રહ્યો છે અને બપોરનો જે સમય છે એમાં એ ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. હવે આના સૌથી મોટા ફાયદા કહું કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે એટલે શક્ય છે કે શરૂઆતમાં એને એટલી હાઈ સ્કિલ્ડ એક્સપોઝર ઇન્ડસ્ટ્રીમાં ન મળે, બટ હી વિલ બીકમ અ પાર્ટ ઓફ અ ટીમ where gradually he will be acquiring those skills which is needed by industry. એટલે શું થાય છે કે જો અર્લી એક્સપોઝર તમે વિદ્યાર્થીને ઇન્ટર્નશીપનું ઇન્ડસ્ટ્રીમાં આપો છો તો ઘણા બધા કેસમાં તો એવું થયું છે કે મોટાભાગની કંપની એને એમ કહે છે કે તારું જેવું ભણવાનું પતે તું 2 વર્ષ 3 વર્ષથી તો મારી ત્યાં જ ઇન્ટર્નશીપ કરે છે, મને જે જોઈએ છે તારામાં સ્કિલ છે જ અને તું મારી કંપનીને પ્રોપર ઓળખી જ ગયો છે હવે કે મારી શું પોલિસી છે, કલ્ચર એ બધું સમજાઈ ગયું છે. યસ, સો વાય ડોન્ટ યુ જોઈન મી, રાઈટ, એન્ડ હી વિલ બી ઓફર the salary which otherwise is not offered to a fresh MBA graduate. Right. So by adding that flavor of internship into curriculum by university, by collaborating with industry, can really give him a job જેથી એને ઓછામાં ઓછા સમયમાં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળશે. બરાબર. સર, અત્યારે ઘણા બધા કોર્સીસ હજી એવા ભણાવાય છે ઇન્સ્ટિટ્યૂટ્સમાં કે જે આજથી 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં ડિઝાઇન થયા હોય અને એમાં ચેન્જીસ જ ન થતા હોય, રાઈટ. અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે જે ચેન્જીસ કરે છે, અમુક લોકો દર 6 મહિને પોતાના સિલેબસીસને બધું રિવ્યૂ કરે છે કે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતના હિસાબથી આપણે શું ચેન્જીસ કરવા જોઈએ. પણ જ્યારે અમે ભણતા ત્યારે તો એવું હતું સર કે 20 વર્ષ પહેલાંનો જે અભ્યાસક્રમ હોય હજી આજની તારીખે ભણાવાય છે અને ઘણા કોર્સીસ, ફોર એક્ઝામ્પલ, મતલબ નોટ ટ્રાઇંગ ટુ ડીમીન ઓર ડિફેમ એની કોર્સ, પણ ફોર એક્ઝામ્પલ CA કે CS જેવા કોર્સીસ છે તો એ હજી 20 25 વર્ષ જૂના કે એના કરતાં પણ વધારે જૂના અભ્યાસક્રમો પર એ ચાલે છે, રાઈટ. તો કેટલું ફ્રિકવન્ટલી કોઈ યુનિવર્સિટીએ કે કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે પોતાના કોર્સીસ રીફ્રેમ કરવા જોઈએ કે રિવાઇવ કરવા જોઈએ, રિવાઇટલાઇઝ કરવા જોઈએ, એમાં નવી વસ્તુ એડ કરવી જોઈએ? તમે કેટલું ફ્રિકવન્ટલી કરો છો ને કેટલું ફ્રિકવન્ટલી આ કામ થવું જોઈએ? સૌથી અગત્યની લાઈન છે કે જે યુનિવર્સિટી પોતાનો કરિક્યુલમ ટાઈમ ટુ ટાઈમ અપડેટ નથી કરતી ને, દે વિલ બી wiped off from the education system. થાય છે એવું યુનિવર્સિટીઝ? It is there are બંધ થવાના પણ એક્ઝામ્પલ્સ રહ્યા છે. Absolutely there are. Maybe they have their own limitation, કદાચ હોઈ શકે, પરંતુ હવે જે તમે કીધું એમ ઘણી બધી યુનિવર્સિટી આ ટ્રેન્ડ જાણે છે, રાઈટ, બટ there are challenges also. એની પાસે અવેલેબલ નથી રિસોર્સિસ નથી નવા available, સિલેબસ બનાવવા માટે, એમની પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ અવેલેબલ નથી, રાઈટ. સો એવા સમયે સિલ્વરની હું વાત કરું તો ભાઈ અમારું લોકેશન એવું છે કે વી આર બેઝડ ઇન અમદાવાદ, વિધિન સિટી લિમિટ ઓફ અમદાવાદ, વેરી વેલ કનેક્ટેડ બાય નિયર બાય ઇન્ડસ્ટ્રીઝ. સો આજે કદાચ એવું બને કે મેં કરિક્યુલમની અંદર એક એવો ટોપિક મૂક્યો કે જે કદાચ ઇન્ડસ્ટ્રીમાં ઇન ડિમાન્ડ છે. આઈ મે નોટ હેવ ઇન હાઉસ ફેકલ્ટી, પણ હું ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટને ઇઝીલી બોલાવી શકું છું બિકોઝ આઈ એમ વેરી ક્લોઝ ટુ ધેર પ્રિમાઇસીસ, રાઈટ. જસ્ટ બાય સ્પેન્ડિંગ કપલ ઓફ અવર્સ ફ્રોમ હિઝ શિડ્યુલ એ આવીને ભણાવીને પાછો જતો રહે. અને પછી એક અમારી એક ઇકોસિસ્ટમ છે કે જેની અંદર અમે એમને વિનંતી કરીએ છીએ કે હેલ્પ અસ ડેવલપિંગ ધ ફેસિલિટી, લેબ ફેસિલિટી, હેલ્પ અસ ટ્રેન અવર ટ્રેનર્સ. અને 1-2 વર્ષની અંદર એ આખી સિસ્ટમ માઇગ્રેટ થઈ જાય છે. જે એક્સટર્નલ ફેકલ્ટીથી કરવામાં આવતું હતું તે હવે ઇનહાઉસ ફેકલ્ટીથી કરવામાં આવે છે. બરાબર. અને અમે તો પ્રયત્ન એ જ કરીએ છીએ કે દર 6 મહિને જે બી માર્કેટની અંદર ટ્રેન્ડ હોય શુડ બી અ પાર્ટ ઓફ અવર કરિક્યુલમ. બરાબર. in order to sustain and survive and making my student industry ready. રાઈટ, એની પાસે એવી સ્કિલ હોય જ છે. અને 3 કે 4 વર્ષની જે આપણી પાસે એજ્યુકેશન જર્ની હોય, કદાચ એવું પણ બને કે કોઈ એક ટોપિક એવો છે કે જે હું નથી એડ કરી શકતો કરિક્યુલમમાં, તો અમે ઇન્ડસ્ટ્રીની મદદથી એના વર્કશોપ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સને યુનિવર્સિટીમાં બોલાવીને કરાવડાવીએ છીએ, રાઈટ, કે જેનાથી એની પાસે એ સ્કિલ આવે. એટ ધ એન્ડ વન હેઝ ટુ ગો થ્રુ એક્ઝામિનેશન અને એને એક સર્ટિફિકેટ મળે કે જ્યારે એ પછી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરવ્યૂ ફેસ કરે ત્યારે એ બતાવી શકે કે જો આઈ હેવ એક્વાયર્ડ ધીસ સ્કિલ એન્ડ ધીસ ઇઝ ધ સર્ટિફિકેટ ટુ પ્રૂવ કે મારી પાસે આ સ્કિલ છે. રાઈટ. સર, એક બહુ મોટો પ્રોબ્લેમ ગુજરાતમાં જોવા મળે છે એ છે કમ્યુનિકેશનનો. તમે મુંબઈ છે, દિલ્હી છે, પુણે છે કે સાઉથની કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટ કે મોટી યુનિવર્સિટીમાંથી જ્યારે તમે સ્ટુડન્ટ્સ હાયર કરો ત્યારે એમનું કમ્યુનિકેશન બહુ પોલિશ્ડ હોય, દે આર વેરી કોન્ફિડન્ટ, એમની વાત બહુ સારી રીતે આર્ટિક્યુલેટ કરીને લોકો સમક્ષ રાખી શકે એવા કમ્યુનિકેશનમાં સારા હોશિયાર વિદ્યાર્થીઓ હોય.
અહીંયાના વિદ્યાર્થીઓ બીજી બધી રીતે હોશિયાર હોય છે, ટેકનિકલી બહુ સાઉન્ડ હોય છે, એમના રૂટ્સ બહુ સ્ટ્રોંગ હોય છે, પણ કમ્યુનિકેશનમાં ખબર નહીં ક્યાંક થોડા થાપ ખાઈ જાય છે કે થોડો કોન્ફિડન્સ ઓછો પડે છે. એવું કેમ સર? પહેલાં તો તમારું ઓબ્ઝર્વેશન કહો મને કે એવું કેમ છે અહીંયા, અને બીજું કે તમે એની માટે શું કરી રહ્યા છો? સો એવું જે તમે ઓબ્ઝર્વ કર્યું એ સાચી જ વાત છે, પણ એનું કારણ છે કે પહેલાં આપણી ત્યાં વર્નાક્યુલર લેંગ્વેજમાં ભણાવવામાં આવતું હોય, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ આવતા. રાઈટ. પણ મેં જોયું છે છેલ્લા મોર ધેન અ ડિકેડ હવે પેરેન્ટ્સની અંદર પણ એવો ક્રેઝ છે કે હું મારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું. Right. એટલે ઓલરેડી જ્યારે એ યુનિવર્સિટી સિસ્ટમમાં દાખલ થાય છે ત્યારે એનું બેકગ્રાઉન્ડ બેઝિક જે હોય ઇંગ્લિશની સ્કિલ એની પાસે હોય જ છે. સિલ્વર રોકની વાત કરું તો અમે તો ફર્સ્ટ યરથી જ કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ થાય એની અમારી પાસે એક લેબ છે, અચ્છા. જેમાં વિદ્યાર્થી અમે એને રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એની અમે કમ્યુનિકેશન સ્કિલની અંદર મારી પાસે લેબ છે, એની અંદર એવા સોફ્ટવેર છે જે એનો સ્કિલ સેટ ટેસ્ટ કરે છે પહેલાં. સો વન્સ હી ઇઝ પાર્ટ ઓફ અવર સિસ્ટમ હી હેઝ ટુ ગો થ્રુ દેટ ટેસ્ટ. એનાથી અમને ખબર પડે કે કયા સ્કેલ પર છે, અને અમને એ પણ ખબર પડે કે એને મારે ઇન્ડસ્ટ્રી રેડી બનાવવા માટે, આપણે જે કીધું એમ નોઈડા કે દિલ્હી કે બીજા રાજ્યના વિદ્યાર્થીઓને સમકક્ષ બનાવવા માટે ક્યાં મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. સો અમારી પાસે એના કોર્સિસ પણ છે બરાબર. કે જે એનું રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને આ બધું સ્કિલ એની અંદર કેવી રીતે એન્હાન્સ થાય અમે એના એક્સ્ટ્રા કોચિંગ પણ કરીએ છીએ. સર, કમ્યુનિકેશનમાં સ્કિલની સાથે સાથે કોન્ફિડન્સ પણ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે કે વ્યક્તિ કોન્ફિડન્ટ હોય તો ભાષા મહત્વની નથી. આઈ એમ નોટ સેઇંગ કે લોકો ઇંગ્લિશમાં જ વાત કરે, આઈ એમ સેઇંગ પોતાની ભાષામાં પણ વાત તો રાખી શકવા જોઈએ. લોકો વાત રાખતા જ ડરે છે, એટલે મુખ્ય પ્રોબ્લેમ કોન્ફિડન્સનો છે. તો કોઈ વિદ્યાર્થી કોન્ફિડન્સ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકે? જેના બિકોઝ વાણીથી માણસ ભગવાન બની શકે, માણસ મતલબ દેવ બની શકે એવું આપણા શાસ્ત્રોમાં કહે છે. તો જેટલું સ્કિલ્સ, એકેડેમિક કોન્સેપ્ટ એ ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ એ જ બધી વસ્તુ વિશે વાત કરવી ઇમ્પોર્ટન્ટ છે. તો એની માટે તમે શું કરો છો? સો વોટ વી ડુ ઇઝ યસ, ઇન ઓર્ડર ટુ ઓપન અપ એનો કોન્ફિડન્સ લેવલ વધે, Right. એટલે રાઉન્ડ ધ યર યુનિવર્સિટીની અંદર ઘણા બધા કાર્યક્રમો થાય છે. ફોર એક્ઝામ્પલ ટેકનિકલ ફેસ્ટિવલ થાય છે, કલ્ચરલ ફેસ્ટિવલ થાય છે, 15th ઓગસ્ટ, 26 જાન્યુઆરી થાય છે. આ બધું બહુ મોટા પાયે ઉજવીએ છીએ. Right. અને વિદ્યાર્થી એમાં ભાગ લે છે ત્યારે એને ટીમમાં કામ કરવાનું આવે છે, ક્યારેક એને એન્કરિંગ કરવાનું આવે છે. Right. અમે પ્રોજેક્ટ ફેર કરીએ છીએ. પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ નામનો એક અમારી પાસે પ્રોગ્રામ છે, જેની અંદર અમે એને પ્રોબ્લેમ આપીએ અને એનું એને સોલ્યુશન આપવાનું, અને આ એને પછી ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, સિનિયર એકેડેમિશિયનની સામે એને પ્રેઝન્ટેશન આપવાનું હોય છે. Right. સો એની જે સ્ટેજ ફિયર હોય છે, એને પબ્લિકની અંદર બોલવાની જે સ્કિલ નથી હોતી, એ આ બધા પ્રોગ્રામના ભાગરૂપે જ્યારે હોય છે ત્યારે એ બધી સ્કિલ એની ઓપન અપ થઈ જતી હોય છે અને સ્કિલ એનહાન્સ થતી હોય છે. એટલે બરાબર. રાઉન્ડ ધ યર વી થ્રો સચ પ્રોગ્રામ્સ, એન્ડ ઇફ ધ સ્ટુડન્ટ બિકમ્સ એન એક્ટિવ પાર્ટિસિપન્ટ ઓફ ધોઝ, તો એની અંદર આ બધી સ્કિલ ઇન્કલ્કેટ થાય છે. એ ઉપરાંત અમે રેગ્યુલર પર્સનાલિટી ડેવલપમેન્ટના પણ અહીંયા અમારી ત્યાં સેશન કરીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, હું મારા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલની વાત કરું તો સિલ્વર રોક ઇઝ નોન ફોર ઇટ્સ મોર દેન 80% પ્લેસમેન્ટ. હવે આટલું બધું સારું પ્લેસમેન્ટ એટલા માટે છે કે અમે દરેક વિદ્યાર્થીને એની ટેકનિકલ સ્કિલ માટે, એની વર્બલ કમ્યુનિકેશન માટે, એનું ગ્રુપ ડિસ્કશનની શું સ્કિલ છે, ટીમમાં કેવી રીતે કામ કરી શકે, દરેક લેવલે એનું અમે એનાલિસિસ કરીએ છીએ. અને અમારી ડેડિકેટેડ ટીમ એમને જ્યાં જ્યાં ડોમેનમાં એ વીક પડતો હોય એ રિયલમાં જ્યારે કેમ્પસ ડ્રાઈવ ફેસ કરે, કેમ્પસ ઇન્ટરવ્યૂ કંપનીનો, એના પહેલાં એને અમે રિગરસ આની ટ્રેનિંગ આપીએ છીએ. એટલે એની સિલેક્ટ થવાની સંભાવનાઓ આ લીધે ખૂબ વધી જાય છે. બરાબર. અને ઇટ હેલ્પ્સ દેન વન્સ દેટ સ્કિલ ઇઝ એડેડ ટુ હિમ, હી ઇઝ ગોઈંગ ટુ એક્સેલ ઇન હિઝ લાઈફ. સો યુ આર રાઇટ, તમારું ફાઇન્ડિંગ સાચું જ છે. પણ એ જે 4 વર્ષની જે જર્ની છે યુનિવર્સિટીની, એમાં માત્ર ને માત્ર ક્લાસરૂમ ટીચિંગ નથી હોતું, પણ એ ઉપરાંત જે આને અમે કહીએ છીએ વેલ્યુ એડેડ પ્રોગ્રામ્સ અમે જે કરીએ છીએ, અને વી મેક શ્યોર કે દરેક સ્ટુડન્ટ આનો ભાગ બને. અને એ ભાગ બને છે ત્યારે ધીરે ધીરે એની અંદર આ જે સ્ટેજ ફિયર હોય છે, બોલવાની થોડુંક એને ઓપન અપ નથી થતો હતો, પ્રોપર સોશિયલ એન્ઝાઇટી હોય એવું એ બધું જ અંદર રિકવર થઈ જાય છે, અને એટ ધ એન્ડ ઓફ ધ ડે હી બીકમ્સ અ સક્સેસફુલ જેન્ટલમેન. તમે ઘણા બધા વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવો છો. આઈ થિંક યોર ઓન એક્સપિરિયન્સ મસ્ટ બી મોર દેન 2 decades, રાઈટ? તો 10 વર્ષ પહેલાંના વિદ્યાર્થીઓ અને અત્યારના વિદ્યાર્થીઓમાં શું ફરક છે? એ લોકો કેવી રીતે વિચારે છે? પહેલાંના વિદ્યાર્થીઓ કેવી રીતે વિચારતા, અત્યારના વિદ્યાર્થીઓ કેવી રીતે વિચારે છે? થિંકિંગમાં, લાઈફ તરફના એટીટ્યૂડમાં શું ફરક તમને દેખાય છે? મારું એક ફાઇન્ડિંગ છે જે લગભગ તમે કન્વિન્સ થશો જ કે right. એ લોકોને છે ને બહુ એનો એટેન્શન સ્પાન બહુ શોર્ટ થઈ ગયો અત્યારના વિદ્યાર્થીઓનો. અત્યારના વિદ્યાર્થીઓનો. બરાબર. પહેલાં એવું હતું કે
એટલે ધારો કે અત્યારે રીલ્સ એ કેમ આટલા શોર્ટ ડ્યુરેશનની હોય છે બિકોઝ એમનો એટેન્શન સ્પાન બહુ શોર્ટ થઈ ગયો છે અને દે ગેટ રીડ ઓફ એવરીથિંગ વેરી ફાસ્ટ એમ તમે એને એક જ વસ્તુ પીરસ્યા કરો ને તો એને કંટાળો આવી જાય છે, બોર થઈ જાય છે. સો ઇન ઓર્ડર ટુ હેવ લાર્જર એટેન્શન સ્પાન અમે ક્લાસરૂમની અંદર જ્યારે ટીચિંગ કરાવીએ ને, કારણ કે આ તો એક આખો ચેન્જ ઇન હ્યુમન બિહેવિયર આવ્યો છે. એવું નથી કે આ પર્ટિક્યુલર સેગમેન્ટના જ વિદ્યાર્થીઓને આવું થાય છે, થ્રુઆઉટ બધા વિદ્યાર્થીઓમાં છે, એવરીબડી રાઈટ. એમનું તમે જોશો ને તો એ લોકો આઈ વુડ ઓલ્સો સે કે આ પણ મારું ફાઇન્ડિંગ છે કે પહેલાં આજથી તમારા ફાધર કે મારા ફાધરની વાત કરું ને તો એ લોકો 20-20, 30-30 વર્ષ એક જ કંપનીમાં નોકરી કરતા. તમે અત્યારે કોઈ 10 વર્ષના એક્સપિરિયન્સ વિદ્યાર્થીની વાત કરો તો 10 વર્ષમાં કદાચ એને 2 કે 3 જોબ બદલી કાઢી હશે. દેટ ઇટ સેલ્ફ શોઝ કે એ લોકો એક જ જગ્યાએ સ્ટેગ્નન્ટ નથી રહેવા માંગતા. સો they are very forward looking, I would say, but at the same time તમારે એક જ ટેકનોલોજી પર તમે જો કામ થોડાક સમય કરશો, એક જ કંપની માટે કામ કરશો તો યુ વિલ બીકમ એન એસેટ ફોર દેટ ઓર્ગેનાઇઝેશન અને તમે એ ડોમેનની અંદર તમારું નામ સરફેસ ઉપર એક એક્સપર્ટ તરીકે આવશો. દે કીપ ઓન હોપિંગ રાઈટ. અને એના લીધે થાય છે શું કે નથી એક ટેકનોલોજીના એક્સપર્ટ બની શકતા, કારણ કે એક્સપર્ટનો મતલબ શું થયો કે દે નો એવરીથિંગ અબાઉટ ટેકનોલોજી. કદાચ સુપરફિશિયલ સરફેસ ઉપર જ્ઞાન મેળવી લીધું, બટ જો ડીપમાં જ્ઞાન મેળવવું હોય તો એ લોકોનો લોંગ એટેન્શન જરૂરી છે અને આ એક પેરાડિમ શિફ્ટ આવ્યો જ છે. ઇટ્સ અ બિગેસ્ટ ચેલેન્જ. રાઈટ. તો સર તમે એમ કહ્યું કે હ્યુમન બિહેવિયર ચેન્જ આપણે જોયો છે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા, કે રીલ્સને કારણે લોકોનો અટેન્શન સ્પેન ઘટી ગયો છે. હવે જ્યારે તમે 10 વર્ષ પહેલાં વિદ્યાર્થીઓને ભણાવતા અને અત્યારે વિદ્યાર્થીઓને ભણાવો છો, ડુ યુ થિંક સોશિયલ મીડિયાને કારણે ઇન્ટેલિજન્સમાં કંઈક ફરક પડ્યો છે? કે પહેલાંના વિદ્યાર્થીઓની અને અત્યારના વિદ્યાર્થીઓની ઇન્ટેલિજન્સમાં તમને કંઈ ફરક લાગે છે? અત્યારે વધારે છે, ઓછી છે? તમારું શું અવલોકન છે? ઇન્ટેલિજન્સ ઓવર ધ પીરિયડ હેઝ ડેફિનેટલી ઇમ્પ્રુવડ. એનું કારણ કહું તમને, હવે અત્યારે પહેલાંના વિદ્યાર્થી પાસે છે ને ટીચર જેટલું શેર કરે ને એટલી જ માહિતી હતી. દે હેડ ટુ લિટરલી ગો ટુ લાઇબ્રેરી ટુ લુક એટ ધ રેફરન્સીસ. અત્યારે વિદ્યાર્થી ક્લાસમાં આવે છે એની પહેલાં એની પાસે દરેક માહિતી ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. બરાબર. સો દે હેવ એવરી આઈડિયા અબાઉટ ધ ટેકનોલોજી. બરાબર. વિચ એકચ્યુઅલી દે આર કમિંગ ટુ ક્લાસ ફોર. ફેકલ્ટી જ્યારે ભણાવ એટલે આ એક બહુ મોટી ચેલેન્જ થઈ ગઈ. પરંતુ જો ફેકલ્ટી, કારણ કે ઘણું બધું જ્ઞાન હજુ પણ એવું છે કે જે ઇન્ટરનેટ પર નથી અવેલેબલ, અને ઇન્ટરનેટ તમને એ નથી શીખવાડતું કે આ ટેકનોલોજી છે એને તમારે એપ્લાય કેવી રીતે યુઝ કેવી રીતે કરવું. રાઈટ. એન્ડ ફોર ધેટ રીઝન દેર ઇઝ અ ટીચર ઇન ક્લાસ. સો શિક્ષકે એટલું તો માઇન્ડસેટ ડેફિનેટલી કેળવી લેવું જોઈએ કે જ્યારે મારા ક્લાસમાં વિદ્યાર્થી આવે છે ને ત્યારે એની પાસે લગભગ આનું બધું જ જ્ઞાન છે, પણ હું આને જે જ્ઞાન આપવા આજે જઈ રહ્યો છે ક્યાં અવેલેબલ નથી, અને એટલે જ એ વિદ્યાર્થી મારા ક્લાસમાં આજે આવ્યો છે. બરાબર. ઇફ યુ ફૂલફિલ દેટ નીડ, તમારા બીજા સેશનમાં પણ એ વિદ્યાર્થી આવવાનો જ છે. બરાબર. બરાબર. જ્યારે પહેલાંના જમાનામાં શું હતું, તો મને યાદ છે કે હું મારા પ્રોફેસર હતા તો એ ક્લાસમાં આવે ને તો મને ઝેરોક્સ આપતા, અને એ ઝેરોક્સની માહિતી મારી પાસે હતી, એ સિવાય મારી પાસે બીજી કોઈ માહિતી ન હતી. રાઈટ. પણ આજનો વિદ્યાર્થી તો ક્લાસમાં આવે પહેલાં બધું જ એક્સપ્લોર કરીને આવ્યો હોય. રાઈટ. સર, જોબ માર્કેટ બધા કહે છે કે બહુ ઠંડુ છે, ઘણા બધા સ્ટુડન્ટ સ્ટ્રગલ કરે છે જોબ મેળવવા માટે. ગ્રેજ્યુએશન પછી લગભગ જોબ નથી મળતી, તમારે વેલ્યુ એડિશન કરવું પડે થ્રુ ડિફરન્ટ કોર્સીસને, ત્યાર પછી તમારે માટે નવી ઓપોર્ચ્યુનિટીઝ ખુલે છે. તમારા હિસાબથી અત્યારનું જોબ માર્કેટ કેવું છે? અને સ્ટુડન્ટ્સને ભણ્યા પછી સારી જોબ જોઈતી હોય તો ભણવાની સાથે સાથે, ગ્રેજ્યુએશનની સાથે સાથે એવી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે એને એક સારી ઓપોર્ચ્યુનિટી મળે, એક સારી જગ્યાએ જોબ મળી શકે? વેરી ટ્રુ. બહુ જ સાચી વાત છે તમારી કે વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે ઇન્ડસ્ટ્રીમાં કઈ સ્કિલ સેટ મારી પાસે હશે ને તો હું એબ્સોર્બ થવાનો છું. બરાબર. આપ જાણો છો લિંક્ડઇન એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા વિદ્યાર્થી જો એક પોતાની પ્રોફાઇલ બનાવે ને તો એને જે ફિલ્ડમાં કામ કરવું હોય એમાં કઈ કઈ સ્કિલ ઇન ડિમાન્ડ છે જો એ જાણી શકે, ભણતા એ સ્કિલ એક્વાયર કરે તો ઇન્ડસ્ટ્રી તો રેડી જ ઊભી છે એને લેવા માટે. બરાબર. હું તમને એક એવી બી માહિતી આજે આપવા માંગીશ કે આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે એને સ્ટડી કર્યો ને એને તો એવું કીધું છે કે 2027 સુધીમાં 130 મિલિયન નવી જોબ એડ થવાની છે. આપણે વાત કરે છે, બધા ડરી રહ્યા છે કે એઆઈના પેનિટ્રેશનથી જોબ ગઈ છે. અમુક જોબ જે રિપીટેટિવ કામ જે કરતા હતા આપણે એ ઓછા થવાના છે. બરાબર છે, ત્યાં એઆઈ તમને યુઝફુલ છે, પણ બિકોઝ ઓફ એઆઈ 130 મિલિયન એવી નવી જોબ ઊભી થવાની છે. ધીસ ઇઝ એન ઓથેન્ટિક રિપોર્ટ બાય વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. બરાબર. કે જેના લીધે તમારી પાસે જો એ સ્કિલ હશે ને તો યુ વિલ બી ઇન હાઈ ડિમાન્ડ.
એટલે વિદ્યાર્થીએ શું કરવાનું છે, તો જે કન્વેન્શનલ એજ્યુકેશન લે છે ને એની સાથે સાથે વધારાની જે આ સ્કિલ છે જે ઇન ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીમાં એ એક્વાયર કરવાની છે. એવી યુનિવર્સિટી કે જેનો એવો કરિક્યુલમ હોય, જ્યાં આવી ફેસિલિટી હોય, ત્યાં તમે જો એનરોલમેન્ટ કરી રહ્યા છો રાઈટ તો ફોર શ્યોર યુ આર ગોઈંગ ટુ હેવ ધોઝ સ્કિલ સેટ્સ બાય ધ ટાઈમ યુ કમ્પ્લીટ યોર ગ્રેજ્યુએશન. તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. અને ઇન્ડસ્ટ્રી પણ કહે છે કે જો તમારી પાસે એવી સ્કિલ છે તો કમ એન્ડ જોઈન મી. એટલે વિદ્યાર્થી તરીકે તમારું પણ અવલોકન હોવું જોઈએ કે માર્કેટને શેની જરૂર છે. કારણ કે તમે બધા સેમ ડિગ્રી લઈને જ્યારે ઊભા રહેશો માર્કેટમાં, રાઈટ, ત્યારે કંપનીને તો આ 500માંથી 5 જ જોઈએ છે. તો એમને શું જોઈએ છે એ તમને ખબર હોય ને તમે એના પર કામ કરો તો કદાચ તમારા ચાન્સીસ વધી જાય એમ્પ્લોયેબિલિટીના. એટલે મારું તો એવું બહુ દઢપણે માનવું છે, અને હું ઘણા બધા યંગસ્ટર્સને કહેતો પણ હોઉં છું કે જ્યારે તમે કોલેજ જાઓ ને ત્યારે આખા એન્વાયરમેન્ટ અને ઇકોસિસ્ટમને માણો. ડોન્ટ જસ્ટ ફોકસ ઓન વોટ્સ હેપનિંગ ઇન ક્લાસરૂમ. કારણ કે ક્લાસરૂમમાં તો તમને કોન્સેપ્ટ શીખવાડવામાં આવશે, પણ એક સારું કમ્યુનિકેટર કેવી રીતે બનવું, એક સારું મેનેજર કેવી રીતે બનવું, એક સારું ટીમ પ્લેયર કેવી રીતે બનવું, એક સારું લીડર કેવી રીતે બનવું, એક સારું ઓબ્ઝર્વર કેવી રીતે બનવું, એક સારું લર્નર કેવી રીતે બનવું, એક સારું ઓરેટર કેવી રીતે બનવું, આ બધું તમને કોલેજના સરાઉન્ડિંગમાંથી ઇકોસિસ્ટમમાંથી તમને શીખવા મળશે. પાર્ટિસિપેટ ઇન એવરીથિંગ. એવી હરેક વસ્તુ જેમાં તમને કંઈક નવું જાણવા, શીખવા અને એક્સપેરિમેન્ટ કરવા મળતું હોય, ગો એન્ડ પાર્ટિસિપેટ. કારણ કે તમારા કેરેક્ટરમાં, તમારા લર્નિંગ્સમાં, તમારી સ્કિલ સેટ્સમાં કંઈક તો વધારો કરશે જ. વાત સાચી છે. And that's what essentially the education system is. રાઈટ ટિપિકલી 12મા ધોરણ સુધી તમને કોર ભણાવવામાં આવે છે. રાઈટ યુનિવર્સિટીના કોલેજના જે 4 વર્ષ છે ને એ માત્ર તમે જેમ કીધું એમ ટિપિકલ ક્લાસરૂમ ટીચિંગના નથી. Right. ઇટ્સ અ ટાઈમ ટુ મેક ફ્રેન્ડ્સ, True. ઇટ્સ અ ટાઈમ ટુ લર્ન ફ્રોમ એન્વાયરમેન્ટ, સરાઉન્ડિંગ્સ. 100%. અને એવી યુનિવર્સિટી કે જે આવું ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે તમને ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરી રહી છે. ઇફ યુ બીકમ અ પાર્ટ ઓફ ઇટ, આઈ એમ શ્યોર there will be lot of learnings. ટ્રુ. There will be lot of learnings while you are actually getting an education. રાઈટ. સૌ તમે મારા એમબીએનો એક કિસ્સો કહીશ, કારણ કે આ વાત નીકળી છે. તો વેન વી સ્ટાર્ટેડ એમબીએ ત્યારે અમારી કોલેજમાં એક ફેસ્ટિવલ થતો કે સ્ટુડન્ટ્સ જ ઓર્ગેનાઇઝ કરે, સિનિયર્સ ઓર્ગેનાઇઝ કરે જુનિયર માટે, અને એમાં ઘણી બધી અલગ અલગ કોમ્પિટિશન્સ હોય. એન્ડ દેવર 25 ડિફરન્ટ કોમ્પિટિશન્સ, 25 અલગ અલગ ટાઈપની કોમ્પિટિશન્સ. એમાંથી આઈ પાર્ટિસિપેટેડ ઇન 21 except sports, કારણ કે હું બહુ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ નહોતો ત્યારે. તો 21માં આઈ પાર્ટિસિપેટેડ એન્ડ અક્રોસ 21 આઈ વોઝ ઇન ફાઇનલ્સ, બટ આઈ ડિડન્ટ વિન ઇન એની. એટલે ઘણી વાર એવું પણ થયું કે એક સાથે 3-4 કોમ્પિટિશન્સના ફાઇનલ્સ થતા હોય તો હું 2માં પહોંચી પણ ન શક્યો હોય, એક અટેન્ડ કરો. તો હું એક પણમાં જીત્યો નહીં. ત્યારે બહુ દુઃખ થયું કે યાર એક પણ ટ્રોફી ન મળી, આટલી બધી મહેનત કરી, આટલી બધી જગ્યાએ પાર્ટિસિપેશન કર્યું. પણ ઇન હાઇન્ડસાઇડ વેન આઈ લુક એટ ઇટ, મને થાય કે યાર બહુ સારું કર્યું કે બધી જગ્યાએ પાર્ટિસિપેટ કર્યું, દરેક જગ્યાએ એક નવો એક્સપિરિયન્સ, નવું એક્સપોઝર મળ્યું. તો આઈ થિંક આ કોન્વર્ઝેશન દ્વારા આપણે વિદ્યાર્થીઓને એ મેસેજ તો પહોંચાડી જ શકીએ કે બને એટલું વધારે એક્સપોઝર લો. Actually, winning is not important, Right. right? Participation is important. True. Because જ્યારે તમે પાર્ટિસિપેટ કરો છો ત્યારે તમને ઘણા બધા એવા એટ્રીબ્યુટ્સ છે જે શીખવા મળે છે. True. કદાચ કોઈ ટીમ પાર્ટિસિપેશન હોય તો ટીમમાં કેવી રીતે કામ કરવું, કારણ કે છેલ્લે તો એને કોર્પોરેટમાં જઈને ટીમમાં જ કામ કરવાનું છે, મે બી એઝ અ કો વર્કર ઓર એઝ અ લીડર. તો તમે લોકો સાથે કેવી રીતે કામ કરાવી શકો છો, કેવી રીતે લીડર તરીકે તમે એ લોકોની ઉપર કામ કરી શકો છો, Right. આ બધા ઘણા લર્નિંગ મળે છે તમને. Right. અને you got to know a lot of new things about your fellow colleagues as a Right. part of team. Right. કે એની અંદર આ એક સ્કિલ છે. Right. અને you never know, tomorrow you may start up a new company અને you may take him as a partner because કે મને ખબર છે તું માર્કેટિંગમાં બહુ એક્સપર્ટ છે, Very interesting. હું ડિઝાઇનિંગમાં એક્સપર્ટ Right. છું, Right. તો લેટ્સ કોલાબરેટ એન્ડ સ્ટાર્ટ a new company. એટલે આ પણ શીખવા મળે જ છે. જીતવું જરૂર નથી, પાર્ટિસિપેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ટ્રુ. અને આ જે બિઝનેસની વાત નીકળી, તો ઇફ યુ અલાવ ઇન્ક્યુબેશન, આપ જાણો છો ગુજરાતની જો આપણે વાત કરતા હોય તો લોહીમાં છે એન્ટરપ્રિનરશિપ તો. રાઈટ. અને હવે ઘણા બધા વિદ્યાર્થીની એવી પણ અપેક્ષા હોય છે કે હું જોબ સીકરની જોબ ગીવર બનવા માંગુ છું. તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આપ જાણો છો કે ગુજરાતની અંદર ખૂબ જ સ્ટ્રોંગ છે. રાઈટ. દેર આર મેની મેન્ટર્સ અવેલેબલ. એવી કોઈ યુનિવર્સિટી હોય કે જ્યાં તમને આવા તમારા જે સ્ટાર્ટઅપ આઈડિયા હોય એને ઇગ્નિશન મળી શકતું હોય, તો એવું પણ બને 4 વર્ષ તમે ભણી રહ્યા છો, સાથે સાથે તમે સ્ટાર્ટઅપ તરીકે ઇન્ક્યુબેટ થાવ ઇન્ક્યુબેશન સેન્ટરમાં, અને બાય ધ ટાઈમ યુ કમ્પ્લીટ યોર જર્ની, યુ હેવ યર ડિગ્રી ઇન હેન્ડ, એટ ધ સેમ ટાઈમ યુ આર ઓલ્સો એન એન્ટરપ્રિનર. તમારા મગજમાં જે સ્ટાર્ટઅપ આઈડિયા છે એને નર્ચર કરવાની સિસ્ટમ જો યુનિવર્સિટીમાં છે, તો આઈ થિંક યુ શુડ ઓલ્સો એક્સપ્લોર દેટ ઓપ્શન. કારણ કે હવે લોકોનું દેર ઇઝ અ પેરાડાઇમ શિફ્ટ કે ભાઈ હું જોબ સીકર નથી બનવા માંગતો, આઈ વોન્ટ ટુ બી અ જોબ ગીવર.
Right. આઈ વોન્ટેડ ટુ હેવ માય ઓન સ્ટાર્ટઅપ. રાઈટ. અને એ ઇકોસિસ્ટમ પણ ગુજરાતમાં ખૂબ જ સ્ટ્રોંગ છે. દેર આર મેની મેન્ટર્સ અવેલેબલ, ક્રાઉડ ફંડિંગ, સરકાર પણ ખાસું એવું ફંડિંગ આપે છે. Right. તો ઘણી યુનિવર્સિટીની અંદર આવી ઇકોસિસ્ટમ હોય છે કે જેમાં જો યુ જસ્ટ વોક ઇન વિથ યોર આઈડિયા એન્ડ બાય ધ ટાઈમ યુ ગ્રેજ્યુએટ યુ હેવ અ પ્રોડક્ટ ઇન હેન્ડ. બટ સર સ્ટાર્ટઅપમાં તમારે બહુ જ સમય આપવો પડે સ્ટાર્ટિંગમાં. તમારે ઘણી બધી વસ્તુ ટ્રાયલ એન્ડ એરર કરવી પડે, ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કરવા પડે, ઘણા બધા લોકો સાથે તમારે એક્સપેરિમેન્ટ્સ કરવા પડે. તો મને એમ થાય કે ઇન ધી ઇન્સ્ટિટ્યૂટ જ્યારે યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ અભ્યાસ કરતો હોય ત્યારે સ્ટાર્ટઅપ કરે ત્યારે એક તો એને કમ્પ્લાયન્સીસનું ધ્યાન રાખવાનું કે મારી સર્ટન લેવલ ઓફ અટેન્ડન્સ થવી જોઈએ, મારે મારા પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરવાના છે, મારે મારી એક્ઝામ્સ આપવાની છે અને એની સાથે સાથે સ્ટાર્ટઅપ પણ કરવાનું છે. તો તમને લાગે છે ખરેખર કે યુનિવર્સિટીમાં રહીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ કરી શકે, સ્પેશિયલી ગુજરાતમાં? એનું કારણ કહું, અધરવાઇઝ બીજો ઓપ્શન છે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને ઝીરોથી બિઝનેસ શરૂ કરો, વેર યુ વિલ હેવ મોર ચેલેન્જીસ. અહીંયા તો તમારી પાસે ઓપ્શન પણ છે કે ફેલ ગયા તો આઈ એમ સ્ટીલ ગોઈંગ ટુ હેવ અનધર ઓપ્શન ઇન માય હેન્ડ કે આઈ કેન લુક ફોર અ જોબ. બીજું, યુનિવર્સિટી એજ્યુકેશન સિસ્ટમ ઇઝ એન્ગેજ યુ ફોર કપલ ઓફ અવર્સ ઇન અ ડે. રાઈટ. 5 થી 6 કલાકનું એકેડેમિક એન્ગેજમેન્ટ હોય. Right. બાકીના સમયમાં એ જે ઇન્ક્યુબેશન સેન્ટર હોય એનું જે ઇકોસિસ્ટમ છે એનો જો તમે લાભ લો, સૌથી મોટો એડવાન્ટેજ, તમે કોઈક પ્રોડક્ટ બનાવી એનું તમારે ટેસ્ટિંગ કરવું છે, યુ ઓલરેડી હેવ પીપલ અવેલેબલ ઇન યોર કેમ્પસ એન્ડ યુ રિક્વેસ્ટ ધેમ એન્ડ ટેક ધેર ટેસ્ટિમોનિયલ્સ. રાઈટ. ઘણા બધા ટ્રાયલ એન્ડ એરર તમે કરી શકો છો. યુ આર નોટ લૂઝિંગ એનીથિંગ, Right. કારણ કે પેરેલલમાં તમે એજ્યુકેશન તો લઈ જ રહ્યા છો. રાઈટ. એન્ડ બાય ધ ટાઈમ ધેર મે બી અ કેસ વેર જ્યાં તમે ફેલિયર સાબિત થયા પણ શીખીને તો આયા કે આ વસ્તુ ના કરાય રાઈટ. અને તમારી પાસે ડિગ્રી તો છે જ છેલ્લે. તો એના બેઝ ઉપર તમે એક નવું સાહસ બી કરી શકો છો કે નવી જોબની પણ એક્સપ્લોરેશન કરી શકો છો. સો ઇન માય ઓપિનિયન ભણતા ભણતા જ આ ટ્રાય કરવો જોઈએ. મોટાભાગની ઇન્સ્ટિટ્યૂટ જ્યારે એડવર્ટાઇઝ કરે ત્યારે એમની એડ્સમાં મોટા ભાગે કયા વિદ્યાર્થીને કેટલું પેકેજ મળ્યું એની જ વાતો થતી હોય કે 50 લાખનું પેકેજ મળ્યું, 70 લાખનું પેકેજ મળ્યું, 1 કરોડનું પેકેજ મળ્યું. તો સર ભણતરનું મહત્વ પેકેજને અનુલક્ષીને જ હોય છે યુનિવર્સિટીઝમાં? કારણ કે વિદ્યાર્થીઓ કે પેરેન્ટ્સ પણ જ્યારે યુનિવર્સિટી એક્સપ્લોર કરતા ત્યારે એ જ જોવે કે આ યુનિવર્સિટીમાં એવરેજ પેકેજ કેટલું મળે છે, અહીંયા ભણ્યા પછી જોબ્સ કેવી અને કેટલા લેવલની મળે છે. રાઈટ. તો ખરેખર એ જ ઇમ્પોર્ટન્ટ છે. આ માનો મારે એકદમ પ્રામાણિકતાથી જવાબ જોઈએ છે. ના, પ્રામાણિકતાથી જ કહીશ. હા. મારું મંતવ્ય એવું છે, હા. પેકેજ ઇઝ ડેફિનેટલી એન એટ્રેક્શન, આઈ વુડ નોટ સે નો. પરંતુ તમને જે કંપનીમાં જોબ મળી છે ને એમાં તમને શીખવા શું મળી રહ્યું છે, શરૂઆતના વર્ષોમાં શીખવા શું મળી રહ્યું છે ને એ તમારો સક્સેસ નક્કી કરવાનું છે. બને એવું નથી હોતું કે દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારું સ્ટાર્ટિંગમાં પેકેજ મળે. ધેર આર ઓલવેઝ સમ સ્ટાર સ્ટુડન્ટ્સ જેને સ્ટાર્ટિંગથી સારું પેકેજ મળી જાય, બટ નોટ ઓલ ઓફ ધેમ. બાકીના વિદ્યાર્થીઓ દુઃખી થવાની જરૂર નથી. યુ મે હેવ અ સ્મોલ પેકેજ, બટ આવનારા 3, 4, 5 વર્ષની અંદર એ શીખીને તમે જે વિદ્યાર્થીને શરૂઆતનું પેકેજ મળ્યું છે એને ઓવરટેક કરી જ શકો છો. બિકોઝ સ્કાય ઇઝ ધ લિમિટ છે. ટ્રુ. શીખવા શું મળે છે એ મહત્વનું છે. અને સ્ટાર્ટિંગમાં કઈ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ, પૈસા પર કે લર્નિંગ પર? હા, હું એ જ કહું છું હા. કે ઘણીવાર કેવું થાય છે, હું નામ નહીં લઉં કોઈ કંપનીનું, પણ મોટી કંપની છે અને એક વિદ્યાર્થીને સારું પેકેજ આપી દીધું છે, પણ એનું સ્કોપ ઓફ વર્ક પણ બહુ લિમિટેડ હોય છે કે તારે આટલું જ કરવાનું. એનું એક પેરાન્થિસિસ હોય છે કે ભાઈ એની અંદર જ એને કામ કરવાનું. નાની કંપની હોય ને તો ભલે પેકેજ નાનું હોય પણ તમે કંપનીના ઓનરથી માંડીને પીયુન સુધીનું બધું જ કામ કરો છો, તો તમને એ જે એક્સપિરિયન્સ, લર્નિંગ એક્સપિરિયન્સ થાય છે. તો મારું મંતવ્ય એવું ખરું કે જો નાની કંપનીથી શીખવાની શરૂઆત મળતી હોય તો એ કરવી જોઈએ. રાઈટ. કારણ કે ભવિષ્યમાં તમે જ્યારે CEO બનશો કોઈ કંપનીના, પોતાની કંપની લોન્ચ કરી, તો તમને એ આખી પ્રોસેસથી તમે જાણકાર છો કે ભાઈ મને ખબર છે કે ક્યાં ક્યાં શું તકલીફ પડી, કારણ કે મારે દરેક લેવલનું મેં એક્સપોઝર લીધેલું છે. ટ્રુ. સો હું તો સજેસ્ટ કરીશ કે નાની કંપનીમાં ભલે ઓછું પેકેજ છે પણ શીખવા શું મળી રહ્યું છે, કેટલી સ્કિલ તમારી અંદર એડ થઈ રહી છે, ઇટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ પે યુ ઇન ટાઈમ ટુ કમ. સર 100% આઈ એગ્રી વિથ યુ. હું તમને મારો જ એક્ઝામ્પલ આપું. મારું MBA કમ્પ્લીટ થયું, આઈ વોઝ વેરી કોમ્પિટેટિવ. એટલે મને એવું હતું કે સૌથી હાઈએસ્ટ પેકેજ મળે ને ત્યાં જ હું જઈશ અને મારા બેચમાં તો સૌથી હાઈએસ્ટ પેકેજ જ લઈશ. અને હિસ્ટોરિકલી સિટી બેંક ફ્રોમ દુબઈ યુઝ ટુ કમ ટુ આર કોલેજ. અમારી કોલેજ ફિનાન્સ માટે ઇન્ડિયામાં ટોપ 5માં આવતી, અમારી MBAની કોલેજ. એટલે એ લોકો સૌથી વધારે પેકેજ આપે. એટલે મેં વેઇટ કરી સિટી બેંકની, તો એ આવી જ નહીં. તો હું દુબઈ જતો રહ્યો ઇન્ટરવ્યૂ આપવા માટે. એટલે થ્રુ માય સિનિયર્સ આઈ ક્રેક ધી ઇન્ટરવ્યૂ અને ઇન્ટરવ્યૂમાં હું પાસ પણ થઈ ગયું, મને જોબ પણ મળી ગઈ. આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન દુબઈ વિથ વેરી હાઈ પેઇંગ જોબ.
પણ જે રીતે આપે કહ્યું એમ કે કામનો સ્કોપ બહુ જ લિમિટેડ, એક જ વસ્તુ કર્યા કરવાની. અને મને એમ થયું કે અહીંયા તો મારો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ નથી થતો. હું એક જ વસ્તુ શીખું છું, પૈસા સારા મળે છે, આઈ એમ એન્જોઈંગ ગુડ લાઈફસ્ટાઈલ, બટ મારો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ નથી થતો. એટલે પછી મેં ડિસાઇડ કર્યું કે યાર હું ક્રિએટિવ માણસ છું, મારે કંઈક ક્રિએટિવ કામ કરવું છે. લેટ મી ગો બેક ટુ ઇન્ડિયા. અને ઇન્ડિયામાં આવીને મેં એક સ્ટાર્ટઅપ જોઈન કર્યું એટ 1/6 ઓફ ધ સેલરી. ત્યાં મને જેટલી મળતી હતી એની છઠ્ઠા ભાગની સેલરીમાં મેં ઇન્ડિયામાં કામ સ્ટાર્ટ કર્યું. મેં ત્યાં 6-8 મહિના કામ કર્યું અને ત્યાંથી જે શીખ્યો અને ત્યાંથી જે નેટવર્ક બનાવ્યું એનાથી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એન્ડ માય લાઈફ હેઝ ચેન્જ્ડ કમ્પ્લીટલી. સો યુ આર એન એક્ઝામ્પલ, રાઈટ? એટલે મારા ખ્યાલથી એક ઓલવેઝ એ એટ્રેક્શન રહે તમારું પેકેજ કેટલું છે, રાઈટ? પણ વિદ્યાર્થીએ કરિયરના શરૂઆતના 5-7-10 વર્ષ દરમિયાન તો હું શીખવા શું મળી રહ્યું છે ને, જો એની પર એ ધ્યાન રાખશે ને, તો ઘણી બધી કંપનીઓ લાઈન લગાડીને જ ઊભી છે કે પ્લીઝ કમ એન્ડ જોઈન મી. અને તમે જે કીધું એમ કે એક ફિક્સ બાઉન્ડ્રી થઈ જાય છે અને પછી તમને એવું ફિલિંગ એવું તમારું સ્ટાર્ટ થઈ જાય છે કે મારી પાસે આના સિવાયનો કોઈ સ્કિલ સેટ નથી. સાચી વાત. એન્ડ યુ નેવર નો કે ભાઈ કાલ ઉઠીને એ સ્કિલ નોટ ઇન ડિમાન્ડ થઈ ગઈ તો યુ આર નો વે. યુ આર રીઇન્વેન્ટિંગ ધ વ્હીલ અગેન. એકચ્યુઅલી રાઈટ. એટલે મારા ખ્યાલથી તો પેકેજ કેન ઓલવેઝ બી એન એટ્રેક્શન, બટ ધ સ્કિલ્સ, ધ લર્નિંગ્સ વિચ યુ વિલ હેવ ઇન ઇનિશિયલ યર્સ ઓફ યોર જોબ ઇઝ ગોઈંગ ટુ ડિસાઇડ કે તમે લેન્ડ છેલ્લે ક્યાં થશે. સાચી વાત છે. એટલે સર મારું તો એવું માનવું છે કે વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય ને કોલેજમાં ત્યારે પેકેજ વિશે વિચારવું જ ન જોઈએ. માત્ર શીખવાની ભૂખ હોવી જોઈએ. જેટલું શીખી શકો એટલું શીખી લો આ 3 વર્ષમાં. જોબ્સ તમને સામેથી આવીને મળશે, સાચી કે ઓપોર્ચ્યુનિટીઝ તમને સામેથી આવીને મળશે. સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. સર તમે જેનઝીને કેવી રીતે જોવો છો? જેનઝી વિદ્યાર્થીઓની હંમેશા ફરિયાદ હોય છે કે વી આર ઓફન મિસઅન્ડરસ્ટુડ. અને અમારી જનરેશનને કે અમારાથી ઉપરની જનરેશન છે એ લોકોને એવું લાગતું હોય કે આ લોકો થોડા આળસુ છે, દે આર નોટ મોટિવેટેડ ઇનફ. જે આપે કહ્યું કે ડિસ્ટ્રેક્ટ જલ્દી થઈ જાય છે. એટલે એમના વિશે ઘણી બધી પૂર્વધારણાઓ છે અને ઇન્ટરનેટના માધ્યમથી આપણે બધા આપણી પૂર્વધારણાઓ જેનઝી વિશેની લોકો સમક્ષ મૂકીએ છીએ. તો એ લોકોને એવું થાય છે કે અમે મિસઅન્ડરસ્ટુડ છે અને આપણને એમ લાગે છે કે આપણે બરાબર સમજીએ છીએ આ લોકોને. તમારું ઓબ્ઝર્વેશન જેનઝી માટેનું કેવું છે અને શું છે? બહુ જ સરસ વાત કરી. આ પણ એક મુદ્દો છે કે જે અમે યુનિવર્સિટીના ભાગરૂપે હું જ્યારે વિદ્યાર્થી સાથે ઇન્ટરેક્શન કરું છું ને ત્યારે હું ફેસ કરું છું. પણ મારો અનુભવ અહીંયા એવું કહે છે કે થોડોક તમે એની જોડે સમય આપીને બેસીને વાતચીત કરો છો ને, કાઉન્સેલિંગ સેશન કરો છો ને, તો આઈ થિંક એ પણ તમને સમજી શકે ને તમે એને સમજી શકો છો. એન્ડ યુ કેન કમ ટુ સમ રિઝોલ્યુશન. ટ્રુ. તમે ખાલી એવી અપેક્ષા રાખો કે તું મારું જ કીધેલું કર તો એ આજના સમયમાં શક્ય નથી. યુ હેવ ટુ લિસન હિમ ફર્સ્ટ. એન્ડ એ છે ને એ બહુ ઇમ્પેશન્ટ છે. વિદ્યાર્થી જ્યારે આવે, મારે તો બહુ ફ્રિકવન્ટ ઇન્ટરેક્શન થતું હોય છે, એકદમ ઇમ્પેશન્ટ હોય અને બહુ જ એને આમ બધું ધીરજ ગુમાવીને બેઠો હોય અને મારી પાસે આવે એટલે સૌથી પહેલાં તો બેસાડીને શાંતિથી વાત કરીએ મુદ્દો શું છે. અને મેં જોયું છે કે 2, 3, 4, 5 મિનિટના કન્વર્સેશન પછી એ ધીરે ધીરે હી સ્ટાર્ટ્સ ઓર શી સ્ટાર્ટ્સ મિંગલિંગ વિથ યુ. રાઈટ. હી ઓપન્સ અપ, યુ નો. એના પ્રશ્નો આપણી સામે મૂકી જ દેતા હોય છે, રાઈટ, જેનું સાચું સોલ્યુશન આપણી પાસે છે જ. રાઈટ. એટલે મારા ખ્યાલથી આ બધું જ એડ્રેસ થઈ શકે છે. તમારે એની સાથે થોડોક સમય આપવાની જરૂર હોય છે, ચર્ચા વિચારણા કરવાની જરૂર હોય છે, એન્ડ ઇટ કેન ડેફિનેટલી બી એડ્રેસ. હું તો અત્યારે પણ ઓન ડે બેઝિસ ઝેન ઝીને કાઉન્સેલિંગ કરીને એડ્રેસ કરું જ છું. સર એવી કઈ વસ્તુ છે અત્યારની જનરેશનની જે તમને ખૂબ ગમે છે? દે આર ટેકનોલોજીકલી વેરી એડવાન્સ. એક સિમ્પલ નાનું ઉદાહરણ આપું તો નાની છોકરી 3-4 વર્ષની હોય ને તો પણ એને કેવી રીતે મોબાઈલ ઓપરેટ કરવો એમનું ઓબ્ઝર્વેશન બહુ જ છે, બહુ શાર્પ હોય છે. રાઈટ. દે આર વેરી શાર્પ. અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મને યાદ છે કદાચ નવા મોબાઈલ આવ્યા ને ત્યારે તો આપણને, મારા જેવા વ્યક્તિને શીખવામાં પણ તકલીફ પડતી. અને અત્યારે તો એ લોકો ટેકનોલોજીનો એટલો સુંદર ઉપયોગ કરે છે, ઘણીવાર દુરુપયોગ પણ કરે છે, આઈ મસ્ટ સે. પણ they are very much comfortable adopting new technologies, right, and using it into their day to day life. રાઈટ. તમે ઘણા બધા વર્ષોથી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી બનાવો છો, ભણાવો છો, એમનું કેરેક્ટર બિલ્ડિંગ કરવામાં એમને હેલ્પ કરો છો. તો તમે ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે જે ખૂબ સક્સેસફુલ થયા છે લાઈફમાં. તમારા પાસ્ટ બેચીસના ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે કે જેમને લાઈફમાં બહુ સારું એવું નામ કામ કર્યું હશે. તો એવી કઈ 4-5 ક્વોલિટીઝ છે કે જે અગર કોઈ વિદ્યાર્થીમાં હોય તો એ વિદ્યાર્થી ખૂબ સક્સેસફુલ બને તમારા એક્સપિરિયન્સ અને ઓબ્ઝર્વેશનમાંથી? I would say the first and most important thing to make you successful is inquisitiveness. તમારી નવી વસ્તુ શીખવાની ક્યુરિયોસિટી છે, રાઈટ, એન્ડ હાઉ મચ ઇનોવેટિવ યુ આર. કારણ કે ઇનોવેશન ઇઝ સમથિંગ વિચ ઇઝ ડ્રાઇવિંગ ધ વર્લ્ડ ટુડે. અત્યારે દરેકને ઇનોવેશન જોઈએ છે.
કન્વેન્શનલ જૂની વસ્તુથી કશું નથી ચાલતું. સાચી વાત. તમે કોઈ પણ જોઈ લો, તમે સવારે ઉઠો ત્યારથી સૂઈ જાઓ ત્યાં સુધી દરેક જગ્યાએ તમને ઇનોવેટિવ વસ્તુ જ વાપરવાની ગમે છે, રાઈટ? સો જેની અંદર નવી નવી વસ્તુ શીખવાની ઈચ્છા હશે, ઇન્ક્વિઝિટિવનેસ હશે અને ઇનોવેશન, એપ્લિકેશન ઓફ ધેટ લર્નિંગ રાઈટ. ઇન ટુ સોલ્વિંગ ડે ટુ ડે પ્રોબ્લેમ ઓફ લાઈફ જેની પાસે હશે, એ વ્યક્તિ ડેફિનેટલી સક્સેસફુલ થશે. રાઈટ. આઈ 100% અગ્રી વિથ યુ સર. અને હું તો ઘણી બધી વાર સ્ટેજ પરથી બોલ્યો છું કે તમે કદાચ મારી પાસેથી બધું લઈ લો ને, મારી ક્યુરિયોસિટી જે હતી ને એ મારી પાસે હોય ને તો પાછું બધું ઊભું કરી દઈશ. એટલે ક્યુરિયોસિટી ઇઝ ધી રૂટ ઓફ એવરી એડવાન્સમેન્ટ દેટ યુ મેક, બી ઇટ ફિનાન્શિયલ, બી ઇટ ઇન્ટેલેક્ચ્યુઅલ. ક્યુરિયોસિટી હશે તો બધું થશે. પણ તમે ઇન જનરલ નેચરલી ક્યુરિયસ નથી વસ્તુઓ જાણવા માટે, તો તમે ક્યારે નવી વસ્તુ એક્સપ્લોર કરશો જ નહીં. તમારી સામે પડ્યો છે છતાં તમને નહીં દેખાય. વાત સાચી. ઓપોર્ચ્યુનિટી સામે હશે, તમે એને નહીં એડેપ્ટ કરી શકો કે સાચી વાત નહીં લેવરેજ કરી શકો. ટ્રુ. બહુ જ સાચી વાત છે. અત્યારે એક નવો વર્ડ કોઈન થયો છે, હું આની અંદર એક નવી વસ્તુ એડ કરીશ કે આપણે સાંભળ્યું હશે ડ્રોન વિશે. હવે ડ્રોન એસેન્શિયલી બહુ ઓછી જગ્યાએ પહેલાં યુઝ થતું હતું. રાઈટ. અત્યારે તમે જોશો તો ડ્રોનનો ઉપયોગ કોવિડમાં તો લોકો ત્યાં સુધી કે ભાઈ ડિલિવરી ઓફ મેડિસિન, ફૂડ ડિલિવરી અને આર્મીમાં અને એરફોર્સમાં ને બધી જગ્યાએ તો અત્યારે ખૂબ જ મોટી પાયામાં વપરાય છે. તો જો તમારી પાસે એવું કંઈક જ્ઞાન હશે, એવું કંઈક સ્કિલ હશે કે જે તમને આ ડ્રોન જે ટેકનોલોજી છે ને ઇટ ઇઝ ગોઈંગ ટુ રૂલ ધ વર્લ્ડ. ટ્રુ 100%. આવનારા સમયની અંદર કદાચ ડ્રોન ટેક્સી, અત્યારે કોકને એવું લાગે, પહેલી વાર બી જ્યારે ડ્રોનની વાત કરી તો બધા હસ્યા જ હતા, રાઈટ? પહેલાં ઓટોનોમસ કારની વાત કરી તો બધા હસ્યા જ હતા કે શક્ય જ નથી. બટ ટ્રાયલ્સ પૂરા થઈ ગયા છે અને હવે અત્યારે સક્સેસફુલી ચાલે છે. સક્સેસફુલી ચાલે જ છે. સૂન ધ ડેઝ વિલ કમ કે તમારું ઘણી નાની નાની વસ્તુમાં તમે આ ડ્રોનનો ટેકનોલોજી ઉપયોગ કરવાના જ છો. એવું નથી. પહેલાં તો કેવું હતું કે ભાઈ ખાલી 3-1 વર્ષ પહેલાં તો લગ્નની અંદર ડ્રોન ખાલી શૂટિંગમાં વપરાતું. કેન યુ ઇમેજિન અત્યારે જે વોર ચાલી રહ્યું છે એની અંદર બી ડ્રોનથી જ એટેક થઈ રહ્યા છે. રાઈટ. અને એટલે એ માત્ર ખાલી ડ્રોન ઉડાડવાની ટ્રેનિંગ નહીં, પણ ડ્રોન મેન્યુફેક્ચરિંગ, ડ્રોનની ડિઝાઇન, રાઈટ? એ બધાનું જો તમારી પાસે જ્ઞાન હશે તો એ નવી નવી તમને તકો મળવાની જ છે. ટ્રુ. ખાલી તમને ખબર હોવી જોઈએ કે કયા એરિયાની અંદર ઓછી કોમ્પિટિશન છે, ટ્રુ. કયો નવો એરિયા છે. જે તમે કીધું ને, બહુ સાચી વાત કરી કે નવી નવી વસ્તુ શીખવાની. Right. તમે એવી કોઈ વસ્તુ શીખવા જશો કે જે અત્યારે માર્કેટની અંદર ઓબ્સોલેટ થવા જઈ રહી છે. તમે કોઈ કહો કે અત્યારે હું સી પ્રોગ્રામિંગ શીખું અને એનો માસ્ટર બનું તો બહુ જૂનું થઈ ઓબ્સોલેટ થઈ ગયું છે. રાઈટ. નવી ટેકનોલોજી, નવી નવી વસ્તુ શીખવાની અને તમને ખબર હોવી જોઈએ કે કઈ ટેકનોલોજી ઇન ડિમાન્ડ છે. એ રાઈટ. શીખો. સો તમે ડ્રોન ટેકનોલોજીની વાત કરી, આજથી 7-8 વર્ષ પહેલાંની વાત કરું છું. અમે એક કંપની સાથે કામ કરતા. એ કંપની ડ્રોન્સ બનાવતી, એવા ડ્રોન્સ કે જે ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી મેનેજમેન્ટ માટે ઉપયોગ થતા સરકાર દ્વારા. એટલે પહેલાં કેવું હતું કે મોટા હાઈવેઝ હોય, ફોર એક્ઝામ્પલ 500 કિલોમીટરનો હાઈવે છે. હવે ત્યાં આખા હાઈવેમાં ક્યાં મેન્ટેનન્સની જરૂર છે, ક્યાં ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, ક્યાં કોઈ થોડી કોઈ નાની મોટી વસ્તુ તૂટી ગઈ છે તો એ રિપેર કરવાની જરૂર છે, એની માટે ફિઝિકલ ઇન્સ્પેક્શન જરૂરી હતું કે એક છેડેથી બીજા છેડે સુધી લોકો ગાડી લઈને જઈને ઇન્સ્પેક્શન કરે, ખબર પડે કે અહીંયા રિપેરિંગની જરૂર છે. તો આ કંપનીએ શું કર્યું, એ આખું ઇન્સ્પેક્શન છે ને એ ડ્રોનમાં લઈ ગયા. સો ડ્રોન વિલ ટ્રાવેલ ફ્રોમ ધીસ એન્ડ ઓફ ધ રોડ ટુ અનધર એન્ડ ઓફ ધ રોડ. ઇટ વિલ સેન્ડ સિગ્નલ્સ ટુ ધ ગ્રાઉન્ડ, ઇટ વિલ રિસીવ સિગ્નલ્સ બેક, અને સિગ્નલ્સને રીડ કરીને આઈડેન્ટિફાઈ કરશે કે ક્યાં મેન્ટેનન્સની જરૂર છે, અને એક્ઝેક્ટ કોર્ડિનેટ્સ છે એ કંટ્રોલ ઓફિસમાં પહોંચી જાય અને ત્યાંથી એક વેન રવાના થઈ જાય એ રિપેરિંગ કરવા માટે. તમે વિચારો ડ્રોનનો કેવો ઉપયોગ છે, રાઈટ? તો આવી બધી ટેકનોલોજીનું ફ્યુચર છે જ. જ્યાં હવે અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં માણસને જવું શક્ય જ નથી. રાઈટ. બરાબર છે. હવે તો હજુ બી દરિયાની અંદર ઘણી બધી પાઇપલાઇન જાય છે જેમાંથી ક્રૂડ ને બધું આવે છે. રાઈટ. દરિયાની અંદર લીકેજ થયું. નાઉ ઇટ ઇઝ હાઈલી ટાઈમ કન્ઝ્યુમિંગ, કોસ્ટલી અફેર એન્ડ રિસ્કી ટુ ગો અંડર ધ સી, ચેક પાઇપલાઇનની અંદર ક્યાંક લીકેજ છે કે નહીં. યુ હેવ ડ્રોન ટેકનોલોજી, એટલે ટેકનોલોજી વિચ ગોઝ અંડર ધ વોટર, અને એ આખી પાઇપલાઇન ઉપર ક્યાં લીકેજ છે ચેક કરીને તમને જણાવી દેશે કે આ જગ્યાએ લીકેજ છે. રાઈટ. એટલે તમે વિચારી ના છો કે એટલી જગ્યાએ ડ્રોન તો અત્યારે યુઝ થઈ રહ્યું છે. સર એવી કઈ 4-5 ફેકલ્ટીઝ છે, 4-5 સ્ટ્રીમ્સ કે કોર્सेस છે કે જે લોકો કન્વેન્શનલી બહુ જોતા નથી, જેના પર બહુ ધ્યાન દેતા નથી, પણ એનું ફ્યુચર બહુ બ્રાઇટ છે, જેવી રીતે ડ્રોન એક થઈ ગયું. તો એ બીજી કઈ 4-5 ફેકલ્ટીઝ છે કે જે લોકોએ ખરેખર કન્સિડર કરવી જોઈએ ફોર અ ગ્રેટ કરિયર ઇન ફ્યુચર?
ઇન માય ઓપિનિયન તમે જોશો ને તો ઇલેક્ટ્રિકલ એની અંદર પણ ઘણા બધા એડવાન્સમેન્ટ થયા. સોલાર, ઈ વ્હીકલ, આની અંદર હજુ તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. આમ હું આ જો એન્જિનિયરિંગની જ વાત કરું ને તો કુલ કોર 3 બ્રાન્ચ છે એની, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ એન્જિનિયરિંગ. બાકી બધી જ બ્રાન્ચનો ઉદ્ભવ ML AI હોય, કમ્પ્યુટર કે IT હોય એમાંથી જ થયો છે. બરાબર. જેને કહેવાય ને કે મૂળ 3 આ જ બ્રાન્ચ છે. અને હાલની તારીખમાં પણ આ 3 બ્રાન્ચની અંદર હું હ્યુજ પોટેન્શિયલ જોઈ રહ્યો છું. બીજું છે સેમિકન્ડક્ટર ટેકનોલોજી. આપ જાણો છો કે ગુજરાત સરકાર, ભારત સરકાર પણ આની અંદર હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યું છે. આપણી ભારતની બધી નવરત્ન કંપનીઝ છે, ISRO છે, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ છે, DRDO છે. સેમિકન્ડક્ટર ટેકનોલોજીનું આપણે ભારત હબ બનવા જઈ રહ્યું છે. હું આને પણ ખૂબ જ પોટેન્શિયલ પ્રોગ્રામ તરીકે જોઈ રહ્યો છું. જો તમારી પાસે આની સ્કિલ હશે, આનું એજ્યુકેશન હશે તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. તો આના સ્પેસિફિક કોર્સિસ હોય છે અવેલેબલ? એકચ્યુઅલી સિલ્વર રોકમાં તમે પ્રોવાઈડ કરો છો? સિલ્વર રોકમાં છે ને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે, આપણી પાસે કોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે. અને આની અંદર સોલાર પણ અમારો ભાગ છે, ઈવી પણ અમારો ભાગ છે. હું ઇલેક્ટ્રિકલની વાત કરું તો ઇટ્સ પાર્ટ ઓફ ધ કરિક્યુલમ, એના સેપરેટ કરિક્યુલમ નથી. એના સેપરેટ નથી કરિક્યુલમ, ઇટ્સ અ પાર્ટ ઓફ માય કરિક્યુલમ. બરાબર. ટિપિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એટલે કોઈ શું સમજતું હતું, પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને એને લાસ્ટ કસ્ટમર સુધી પહોંચાડવાનું, એને લોકો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કહેતા હતા. બરાબર. પણ આખી ડેફિનેશન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની હવે બદલાઈ ગઈ છે. એ તો જે રહ્યું તે ઇલેક્ટ્રિકલ તો રહ્યું જ, પણ હવે તમે સોલાર પેનલ ઇફ યુ લુક એટ, કેટલું હ્યુજ પોટેન્શિયલ છે. સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ, સોલાર પેનલ રિપેરિંગ એટલે કે એનું મેન્ટેનન્સ, ઇન્સ્ટોલેશન, આ બધામાં ઓપોર્ચ્યુનિટી રહી છે. ઈવી તમે જુઓ ને, છેલ્લા 5 વર્ષની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટની અંદર કેટલા બધા ઇવેન્ટ થયા છે. તો એને લગતું જો તમારી પાસે જ્ઞાન હોય, ઓબ્વિયસલી ધ ચેલેન્જ ઇઝ હાઉ ટુ રિડ્યુસ ધ સાઇઝ ઓફ બેટરી, હાઉ ટુ ઇન્ક્રીઝ માઇલેજ ઓફ દેટ સ્મોલ સાઇઝ બેટરી. એ તો એક ઓપોર્ચ્યુનિટી રહેલી જ છે. સો નવી જે કાર આવે એની અંદર જો તમારી પાસે જૂની કરતાં નાની સાઇઝની બેટરી હોય અને જો વધારે માઇલેજ આપી શકતી હોય તો પીપલ આર ગોઈંગ ટુ યુઝ ઇટ. સેમ લાઈક મોબાઈલ ટેકનોલોજી. મોબાઈલ પહેલાં સાઇઝ કેટલી મોટી હતી અને VLSI નો ઉપયોગ કરીને એની સાઇઝ ઘટી ગઈ અત્યારે. તો એની અંદર જબરદસ્ત રિવોલ્યુશન આવવા જઈ રહ્યું છે અને ભારત સરકાર તો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યું છે. આપને કદાચ જાણ હશે જ કે ભારત પોતાની GPS સિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે. અચ્છા. અત્યારે તમારા ને મારા મોબાઈલની અંદર લોકેશન માટે આપણે ફોરેન કન્ટ્રીના GPSનો ઉપયોગ કરી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી સાહેબ આપણી ભારતની ઇન્ડિયન GPS સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છે ISROની મદદથી. અરે વાહ. અને એ લોકોએ એના માટે ઇન્ડિયન કોન્સ્ટલેશનની અંદર ઘણા બધા સેટેલાઇટ્સ અત્યારે ઓલરેડી પહોંચી ગયા છે. બરાબર. ISROએ. અને એ લોકો એનાથી, અને એક સમય એવો આવશે કે આપણા મોબાઈલની અંદર ભારતની GPSની સિસ્ટમ હશે અને યુ વિલ બી એબલ ટુ મેપ ક્યાં જવું છે તમારે યુઝિંગ ઇન્ડિયન GPS સિસ્ટમ. હ્યુજ પોટેન્શિયલ. આઈ વુડ તો સે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગની અંદર પણ હ્યુજ પોટેન્શિયલ છે આવનારા સમયમાં. એનું કારણ કહું કે છેલ્લા 10 વર્ષની અંદર ધીસ આર ધ બ્રાન્ચીસ વિચ વેર નોટ ઇન ડિમાન્ડ. તો શું થયું, એના લીધે એક વેક્યુમ આવ્યો. રાઈટ. એક 10 વર્ષ પહેલાનો સિનારીઓ જોશો તો ઘણા બધા વિદ્યાર્થીઓને શું કરવું હતું, તો માત્ર કમ્પ્યુટર IT કરવું હતું. એના લીધે એક વેક્યુમ ક્રિએટ થયું અહીંયા. એટલે ISRO, DRDO એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જેની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરની હવે જરૂર છે. એટલે આ બધી બ્રાન્ચમાં જો તમે એજ્યુકેશન પરસ્યુ કરો તો આઈ એમ સીઈંગ ધોઝ એઝ અ વેરી ગુડ બ્રાન્ચીસ. આની અવેરનેસ છે માર્કેટમાં કે તમારે લોકોને અવેર કરવા પડે છે કે આ પણ કરવા જેવું છે? ઘણા બધા લોકો જેનું બેકગ્રાઉન્ડ એ સાઈડ છે, એમના પેરેન્ટ્સ જો છો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કર્યું છે તો એમને ખબર છે. બરાબર. અને સેમિકન્ડક્ટરની વાત કરીએ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે આપણું સમિટ થાય છે વાઇબ્રન્ટ અને બધા, એની અંદર જે બધા MOU આપ જાણો છો કે ઘણી બધી જગ્યાએ આપણું સરકાર એ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચર કરવાના પ્લાન મૂકી રહી છે. બરાબર. રાઈટ. તો એના લીધે ઘણી બધી અવેરનેસ આવી છે, પણ હજુ બી મને એવું દેખાય છે કે ઘણા બધા લોકોને આ બાબતે જાગૃત કરવાની જરૂર છે. બરાબર. અને હવે સિનારીઓ થોડો ચેન્જ થવો જોઈએ કે ભાઈ કમ્પ્યુટર IT, ઇફ યુ આર ગોઈંગ બાય ચોઇસ એન્ડ ઇફ ઇટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ, ફાઇન, ગુડ બ્રાન્ચ ટુ પરસ્યુ એજ્યુકેશન. બટ એનો મતલબ એવો નથી કે બીજી કોઈ ઓપ્શન નથી તમારી પાસે. ઘણા બધા એવા નીચ બ્રાન્ચ છે, નીચ પ્રોગ્રામ્સ છે કે જેની અંદર પણ ઘણી બધી તમારી એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. રાઈટ. સો માય લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ,
ભારત પાસે દુનિયાનું સૌથી મોટું યુથ છે, સૌથી મોટી યંગ પોપ્યુલેશન દુનિયામાં ભારત પાસે છે, અને until 2070 ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી વેરી યંગ, ઇનફેક્ટ ધી યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. તો એક સમયે જ્યારે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરતા હતા તો વી વર સો પ્રાઉડ એન્ડ સો હેપી કે યાર આપણી પાસે આટલો મોટો યુથ પૂલ છે, ટેલેન્ટ પૂલ છે, અને આગળ જઈને ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ સપ્લાયર ટુ ધ વર્લ્ડ ફોર એવરીથિંગ. પછી જ્યારથી એઆઈ આવ્યું ત્યાર પછી લોકો પાછા આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ પર ક્વેશ્ચન કરતા થઈ ગયા, રાઈટ. અને ઘણા બધા લોકો એવું પણ કહે છે કે આટલું મોટું યુથ હોવું વિચ ઇઝ ગુડ, પણ યુથ એમ્પ્લોયેબલ તો હોવું જોઈએ, યુથ પાસે સ્કિલ્સ તો હોવી જોઈએ. તો તમે ભારતની જે યુવા શક્તિ છે ને કેવી રીતે જોવો છો? વોટ યુ સી ફ્યુચર ઓફ ઇન્ડિયન યુથ? ઇટ ઇઝ અ ગ્રેટ. આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી વર્લ્ડની બનવા જઈ રહ્યા છીએ. ખાલી એક ધ્યાન રાખવાની જરૂર છે કે એમની જે નવી નવી વસ્તુ શીખવાની જે ઈચ્છા છે એને પ્રોપરલી એને ચેનલાઇઝ કરવાની જરૂર છે. આની સાથે એક થ્રેટ પણ છે કે જો તમે એને પ્રોપર ડાયરેક્શન નહીં આપો તો દે વિલ ડેફિનેટલી ગેટ ડિસ્ટ્રેક્ટેડ. હું એક ઓરિએન્ટેશનની અંદર એમને વિદ્યાર્થીઓને એક માહિતી આપતો હોઉં કે આજે તમે તમારી કરિયર પ્રોફેશનલ એજ્યુકેશન અમારી સાથે સ્ટાર્ટ કરી રહ્યા છો. હવે તમારી મિસાઇલ જે છે તે લોન્ચ એંગલ અમે તમને જે એક્સપોઝર આપીશું એનાથી નક્કી થવાનો છે, રાઈટ. સો ઇફ યુ વોન્ટેડ ટુ ગો અપ દેન યોર એંગલ હેઝ ટુ બી 90 ડિગ્રી. બરાબર. એટલે જો એ ક્યાંય ઓછી ડિગ્રી રહી તો ઇટ ઇઝ ધ પ્રોફાઇલ ઇઝ ગોઈંગ ટુ લીડ યુ ટુ સમવેર એલ્સ, ડિસ્ટ્રક્શન. એટલે જો પ્રોપર ચેનલાઇઝ કરો તમે એમની ક્ષમતા અને એમની જે આ નવી નવી વસ્તુ શીખવાની જે ઈચ્છા છે એને, અને સોશિયલ મીડિયા ફાઇન એઝ ફાર એઝ નવી નવી માહિતી લેવા માટે કન્સર્ન છે ત્યાં સુધી તમે ઉપયોગ કરો તો ચાલે, પણ જો પ્રોપરલી તમે એને જ્ઞાન નહીં આપો ને તો એ લોકો એમનો દિવસનો ઘણો કિંમતી સમય આમાં આપી રહ્યા છે અને એના લીધે ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યા છે. તો જો પ્રોપરલી ચેનલાઇઝ કરીશું તો આપણું જે સપનું છે કે વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી આપણે બનવાની જે છે રેસમાં, એમાં આપણે ડેફિનેટલી જીતવાના છીએ. રાઈટ, વેરી વેલ સેડ છે. મને એનોલોજી બહુ ગમી કે દરેક વિદ્યાર્થી મિસાઇલ જેવો જ હોય છે, કે મિસાઇલ જેવી જ દરેક વ્યક્તિ હોય છે. પાવર તો છે, પોટેન્શિયલ છે, પણ એનું જે ડિરેક્શન છે ને એ નક્કી કરવાવાળું કોઈ જોઈએ કે એને રાઈટ ડિરેક્શનમાં, રાઈટ એંગલમાં લોન્ચ મળે. થેન્ક યુ સો મચ સર. ધીસ હેઝ બીન અ વેરી કેન્ડિડ કોન્વર્ઝેશન. તમે ખૂબ ઓપનલી, ખૂબ પ્રામાણિકતાથી મારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા એઝ એન એજ્યુકેશનિસ્ટ, અને હું પર્સનલી ઘણું બધું શીખ્યો છું આ કોન્વર્ઝેશનમાંથી, અને આઈ એમ શ્યોર ઓડિયન્સમાં વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સને ઘણું બધું જાણવા શીખવા મળ્યું હોય. થેન્ક યુ સો મચ, રિયલી એપ્રિશિએટ. Thank you for the opportunity. Thank you.